નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુસીડીસીના એક નોવેલ પ્લેટફોર્મ પર જેનું નામ છે યુસીડીસી વર્ચ્યુઅલ ધ વે ટુવર્ડ્સ એન એક્સેલન્સ. આજે આપણે મેથેમેટિક્સના એક સ્પેશિયલ સેશનમાં બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ડિસ્કસ કરવા જઈ રહ્યા છે, તે એડવાન્સ નંબર સિસ્ટમ. આ ચેપ્ટરની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે હાલમાં જ 4 ઓક્ટોબર 2020ના રોજ લેવાયેલી યુપીસીની એક્ઝામમાં નંબર સિસ્ટમમાંથી લગભગ 14 થી 15 માર્કના પ્રશ્નો, માર્ક તો શું, યુપીસી તો અઢી માર્કનો એક પ્રશ્ન પૂછે છે, પણ 14 થી 15 પ્રશ્નો યુપીએસસીમાં પૂછાયેલા છે. દેટ્સ વાય વી હેવ સિલેક્ટેડ ધીસ ચેપ્ટર ઇન ફોર અપકમિંગ સેશન. બટ બિફોર દેટ વી લુક ફોરવર્ડ ટુવર્ડ્સ ધી સિલેબસ ઓફ જીપીએસસી દ્વારા જે સિલેબસ ડિઝાઇન કરવામાં આવ્યો છે ક્લાસ 1-2 પ્રશાસનિક સેવાઓ માટે, એ સિલેબસ તરફ આપણે નજર કરીએ, કેમ કે એ સિલેબસ જોયા પછી જ આપણને ખ્યાલ આવશે કે કયા પ્રકારની મહેનત આપણે કરવાની છે. સાયકોલોજીકલ ઇફેક્ટ ક્રિએટ કરવામાં આવેલી છે કે 16 ચેપ્ટર છે, 1, 2, 3, 4 અપ ટુ 16, પણ એકચ્યુઅલી એક ચેપ્ટરમાં 3 ચેપ્ટરનો સમાવેશ થાય છે, જેથી આપણે કહી શકીએ કે 16 નહીં પણ લગભગ અપ્રોક્સિમેટલી 29 થી 30 ચેપ્ટર જેવા થાય છે. જોઈએ આપણે કયા પ્રકારના ચેપ્ટર્સનો સમાવેશ જીપીએસસીએ કર્યું છે. 50 માર્કના પ્રશ્નો નોર્મલી અપ્રોક્સિમેટલી 50 પ્રશ્નો મેન્ટલ એપ્ટિટ્યૂડમાંથી, એટલે કે મેથેમેટિક્સ અને રિઝનિંગમાંથી, મેન્ટલ એપ્ટિટ્યૂડમાંથી 50 પ્રશ્નો જીપીએસસી દ્વારા પૂછવામાં આવે છે. તો સિલેબસને જોઈએ આપણે. એક તો ચેપ્ટર મૂકેલું છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, એનાલિટિકલ રિઝનિંગ એન્ડ મેન્ટલ એબિલિટી. બહુ વિશાળ ચેપ્ટર છે આ, પણ તોય એને એક ચેપ્ટર તરીકે, એકચ્યુઅલી તો આ બુક છે પણ તો એને ચેપ્ટર તરીકે મૂકેલો છે, તો આપણે એને બી સમજવાનો પ્રયત્ન કરવો પડશે. નંબર સિરીઝ, સંકેતો અને તેના ઉપયોગો, કોડિંગ એન્ડ ડીકોડિંગ, એમાંથી પણ પ્રશ્ન પૂછાય. સંબંધ વિષયક પ્રશ્નો, એટલે ધ ક્વેશ્ચન્સ બેઝડ ઓન બ્લડ રિલેશનના પ્રશ્નો પણ એક્ઝામમાં પૂછે છે. વેન ડાયાગ્રામના પ્રશ્નો પણ એક્ઝામમાં પૂછવામાં આવે છે. ક્લોક, કેલેન્ડર, એજ રિલેટેડ ક્વેશ્ચન્સ, ઉંમર પર આધારિત પ્રશ્નો પણ એક્ઝામમાં પૂછાય છે. સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ, એટલે કે નંબર સિસ્ટમ, that we will discuss today. રેખિક સમીકરણ in one variable as well as in two variable, એક ચલમાં અને દ્વિચલમાં. રેશિયો એન્ડ પ્રપોર્શન, પ્રમાણ અને હિસ્સો. એવરેજ એટલે કે સરાસરી, સરેરાશ, ઔસત, મીન, મેડિયન, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ, આ બી એક બહુ મોટું ચેપ્ટર છે. ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, દેટ ઇઝ સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, HCF, LCM, હાઈએસ્ટ કોમન ફેક્ટર, લોવેસ્ટ કોમન મલ્ટીપલ. પર્સન્ટેજ પર આધારિત એક બહુ મોટું ચેપ્ટર કહી શકાય કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, પ્રોફિટ એન્ડ લોસ, દે ઓલ આર બેઝડ ઓન પર્સન્ટેજ. મતલબ એક જ ચેપ્ટરની અંદર 4 ચેપ્ટર છે એવું આપણે કહી શકીએ છીએ. વર્ક એન્ડ ટાઈમ, સ્પીડ, ડિસ્ટન્સ એન્ડ ટાઈમ, આ પણ બહુ સ્ટાન્ડર્ડ અને એડવાન્સ ચેપ્ટર છે, એને પણ આપણે ડિસ્કસ કરવાના છે. સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ, એરિયા એન્ડ વોલ્યુમ, જેમાં મોટા ભાગે દે આર પ્રિન્સિપલી ઇન્ટરેસ્ટેડ ઇન ક્યુબ એન્ડ ક્યુબોઇડ, સમઘન, લંબઘન એટસેટ્રા, અને એરિયા એન્ડ વોલ્યુમ ઓફ સિલિન્ડર, કોન, સ્ફિયર એટસેટ્રા. The very basic geometry, lines, angles, triangles, quadrilaterals, સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પાયથાગોરસનો પ્રમેય, મતલબ a complete geometry will be asked in this session. બીજગણિત, જેમાં બ્રેકેટ, ઓફ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન, બોર્ડ માસનો એક જે બેઝિક પ્રિન્સિપલ છે એના બી પ્રશ્નો પૂછવામાં આવે છે, એ પણ સિલેબસમાં સામેલ કરવામાં આવ્યું છે. માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન, DI, માહિતીનું વિશ્લેષણ, ડેટા એનાલિસિસ. એકચ્યુઅલી DI અને ડેટા એનાલિસિસ આ કોઈ બી અલગ ચેપ્ટર નથી, બોથ આર સપ્લિમેન્ટરી ટુ ઈચ અધર, એક જેવા જ ચેપ્ટર છે પણ અલગ એને સામેલ કરેલા છે. માહિતીની પર્યાપ્તતા, ડેટા સફિશિયન્સી, કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવા માટે કેટલા ડેટા જોઈએ એવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. એન્ડ સંભાવના, પ્રોબેબિલિટી, કોઈ પણ ઘટના ઘડવાની સંભાવના કેટલી, એવા પ્રકારના પ્રશ્નો પણ એક્ઝામમાં પૂછાય છે. તો આ તો મેં વાત કરી, તમારી સામે એક ઝલક આપી કે આ પ્રકારના એકચ્યુઅલી 16 ચેપ્ટર લખે છે, પણ દે આર નોટ એકચ્યુઅલી 16,
લગભગ 29 થી 30 ચેપ્ટર જેવા આપણા સિલેબસમાં ચેપ્ટર છે અને એનો બહુ ગહન અભ્યાસ, બહુ ફંડામેન્ટલ સ્ટડી કરવી બહુ જરૂરી છે. સો વી ડિસાઇડેડ કે આ પ્લેટફોર્મના માધ્યમથી અમે તમારા સુધી પહોંચીએ અને એવા તમામ ફંડામેન્ટલ કન્સેપ્ટને તમારા સુધી પહોંચાડીએ. સો વી બિગિન વિથ ધ એડવાન્સ નંબર સિસ્ટમ. ધીસ ઇઝ અવર ટુડેઝ ચેપ્ટર. બેઝિક વાતો કરી લઉં તમારી સાથે પહેલા. પ્રાઇમ નંબર, અવિભાજ્ય સંખ્યા. દુનિયાભરના પ્રશ્નો અત્યાર સુધીની જેટલી પણ ક્લાસ 1-2 એક્ઝામો લેવાઈ છે એમાં પ્રાઇમ નંબર પર આધારિત દુનિયાભરના પ્રશ્નો પૂછાય છે. પ્રાઇમ નંબર કોને કહેવાય એ હું તમને અત્યારે કહી પણ દઉં છું, તમને આવડતું પણ હશે. ઇવન ધો વેનેવર યુ વિલ ગો ટુ ધી સેન્ટર, જ્યારે તમે એક્ઝામ આપવા જશો ને, એ પ્રશ્નો કંઈક એવા પ્રકારના હશે કે તમને ત્યાં રિયલાઇઝ થશે કે વાંચીને કંઈક અલગ આવીએ છે, પ્રશ્નો કંઈક અલગ પ્રકારના પૂછાય છે. ધેટ વી વિલ સી રાઇટ નાઉ. અત્યારે જ આપણે એને જોઈશું. જેમ કે તમે બધા જાણો છો, યુ ઓલ માઇટ બી નોઈંગ કે જે સંખ્યાના બે જ અવયવ હોય એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે, એટલે કે પ્રાઇમ નંબર તરીકે આપણે તેને ઓળખીએ છીએ. સંખ્યાના માત્ર બે જ ફેક્ટર હોવા જોઈએ, એક તો સંખ્યા પોતે અને એક. એક્ઝામ્પલ તરીકે સમજીએ તો ધારો કે જો 17 ની વાત કરું, 17 ને તમે બીજા કોઈ નંબરથી ડિવાઈડ ના કરી શકો. 17 ના માત્ર બે જ ફેક્ટર છે, એક નંબર ઇટસેલ્ફ અને એક. 17 ના બે જ અવયવ છે. સો 17 ઇઝ અ પ્રાઇમ નંબર. 17 એક અવિભાજ્ય સંખ્યા છે. તો જો હું ડિટેલ સ્ટડી કરવાની કોશિશ કરું ને તો તમારા સ્ક્રીન પર તો મેં અહીંયા 37 સુધી જ લખેલું છે, પણ ઇફ વી ગો બિયોન્ડ, જોઈએ કેટલા પ્રાઇમ નંબર મળે છે આપણને. 2 એક અવિભાજ્ય સંખ્યા છે. 3, 5, 7, 9 નહીં આવે, કેમ કે 9 ના તો 3 ફેક્ટર થાય, 9 થાય, 3 થાય, 1 થાય. 10 નહીં આવે, 11 આવશે, 12 નહીં આવે, 13, 17, 19, 23, 29, 31, 37, then 41, then 43, then 47, 48, 49, 50, 51, 52 નહીં આવે, then 53, 54, 55, 56, 57, 58 નહીં આવે, 59, 60 નહીં આવે, 61, 62, 63, 64, 65, 66 એ બધી કમ્પોઝિટ નંબર છે, વિભાજ્ય સંખ્યાઓ છે. 67 ઇઝ અ પ્રાઇમ નંબર. 68 નહીં આવે, 69 નહીં આવે, 70 નહીં આવે, 71, then 73 એન્ડ સો ઓન. મતલબ ગણીને રાખેલી છે મેં, અહીંયા મેં લખ્યું પણ છે કે 1 થી 100 સુધીમાં જો તમે ગણો ને તો there are 25 પ્રાઇમ નંબર્સ. 25 અવિભાજ્ય સંખ્યાઓ છે 1 થી 100 માં. જ્યારે સ્ટ્રેટ કટ ક્વેશ્ચન પૂછવામાં આવે ને કે 1 થી 100 માં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે, ફ્રોમ 1 to 100 હાઉ મેની પ્રાઇમ નંબર્સ આર there આર 25 પ્રાઇમ નંબર્સ. પણ સ્ટીલ આ બહુ બેઝિક ક્વેશ્ચન થઈ ગયા. હવે આવા પ્રશ્નો પૂછવાના બંધ કરી નાખ્યા છે. પ્રશાસનિક સેવાઓમાં જો આપણે જોઈશું સો યુ વિલ સી કે હવે કેવા પ્રશ્નો પૂછે છે. હું તમને હમણાં હાલ જ બતાવીશ અને તો તમને ખ્યાલ આવશે કે પ્રાઇમ નંબર પર બેઝડ કેવા પ્રશ્નો પૂછે છે. વી વિલ સી. 3 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો જો બેકી હોય તો તે 3 અવિભાજ્ય સંખ્યાઓ પૈકી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓ જણાવો. જો કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો એના માટે ટ્રાન્સલેટ બી કરી દઉં કે ઇફ ધી સમ ઓફ 3 પ્રાઇમ નંબર ઇઝ ઇવન then which is the smallest prime number among the 3 prime number. સમજવાની કોશિશ કરીએ. 3 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો મારે બેકી કરવો છે. રેન્ડમલી કોઈ પણ 3 અવિભાજ્ય સંખ્યાઓ આપણે આપણી પસંદની લઈ લઈએ. એક લઈ લઉં હું 31, એક લઈ લઉં હું 37. આ થઈ ગઈ 2 પ્રાઇમ નંબર. આ 2 પ્રાઇમ નંબરનો ટોટલ થઈ ગયો 68. 2 પ્રાઇમ નંબરનો ટોટલ થઈ ગયો 68. ક્વેશ્ચનમાં લખે છે 3 પ્રાઇમ નંબરનો ટોટલ બેકી કરવાનું છે. અત્યારે આપણે 2 જ પ્રાઇમ નંબર લીધા છે. મારે હજી સ્ટીલ આઈ વોન્ટ ટુ ટેક ધ થર્ડ પ્રાઇમ નંબર અને થર્ડ પ્રાઇમ નંબર લઈને મારે જો સમ, જો ટોટલ, જો સરવાળો જો મારે બેકી કરવો હોય તો આઈ ડુ નોટ હેવ એની ઓપ્શન એક્સેપ્ટ 2.
કેમ કે બે સિવાયની કોઈ પણ બેકી અવિભાજ્ય સંખ્યા આપણી પાસે છે નહીં. એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા, ધ ઓનલી ઇવન પ્રાઇમ નંબર, ધેટ ઇઝ 2. મતલબ હવે હું એક તારણ તારવી શકું. આઈ કેન કમ ટુ ધ કન્ક્લુઝન કે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો જો બેકી થતો હોય તો એ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓમાંથી બે સંખ્યા ગમે તે હોય, the third prime number will be the 2 and that will be the smallest. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એ બે જ હશે. So our answer will be 2. I think you all might be getting. બધાને ખ્યાલ આવી રહ્યો હશે. અને જો કદાચ તમને ખ્યાલ ના આવે તો તમે વિડીયોને પોઝ કરી શકો, રિવાઇન્ડ કરીને વારંવાર જોઈ શકો. બિલકુલ બેઝિક વાતો મેં કરી છે, તમને આસાનીથી ખ્યાલ આવી જશે. ઓકે, મૂવિંગ ફોરવર્ડ. તમામ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારમાં એકમનો અંક જણાવો. હું તમામ અવિભાજ્ય સંખ્યાઓ, આ જેટલી આ દુનિયામાં અવિભાજ્ય સંખ્યાઓ છે એનો ગુણાકાર મને કરવાનો કહે છે 54 સેકન્ડમાં. યુ સી, ધીસ ઇઝ બિયોન્ડ ધ કેપેસિટી. પણ કોઈક લોજિક હોવું જોઈએ, નહીં તો આવા પ્રશ્નો નહીં પૂછી શકે બોર્ડ. તમામ અવિભાજ્ય સંખ્યાઓ લખી દઈએ. 2, 5, 7, 11, 13, 17 એન્ડ ડેશ 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 ડેશ. તો 2, 5, 7, 11, 13, 17 હજી ઘણી બધી સંખ્યાઓ છે, ઘણી બધી સંખ્યાઓ છે આપણી પાસે. આ બધું તો 2 અને 5 નો ગુણાકાર જો હું કરી દઉં તો 10 આવશે. મતલબ કે એકમના સ્થાન પર 0 આવી જશે અને ત્યારબાદ હું આની સાથે ગમે તે સંખ્યા ગુણીશ તો એકમના સ્થાન પરથી 0 ક્યાંય નહીં જાય. મતલબ માય આન્સર વિલ બી વોટ? મારો આન્સર હશે કે તમામ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરી દેવામાં આવે તો એકમના સ્થાન પર હંમેશા ઓલવેઝ there will be 0 at the unit digit. એકમના સ્થાન પર હંમેશા 0 આવશે. ઓકે, ક્વેશ્ચનને હું થોડો ટ્વિસ્ટ કરું છું. આ જ પ્રશ્નને હું થોડોક બદલી કાઢું. મને એમ પૂછી લે, અહીંયા એક બીજો નંબર છે 3. મને એમ પ્રશ્ન પૂછી લે કે બે સિવાયની, એક્સેપ્ટ 2, બે સિવાયની તમામ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો એકમના સ્થાન પર કયો અંક આવશે? નાઉ વી ડુ નોટ હેવ 2. આપણી પાસે હવે 2 નથી. તો તમે હવે જુઓ કે ખાલી 3 અને 5 નો બી ગુણાકાર કરીએ ને તો એકમના સ્થાન પર તમે જુઓ 5 આવી જાય. 15, 3, 5 is 15, 15. એકવાર એકમના સ્થાન પર 5 આવી જાય પછી તમે આની સાથે ગમે તે પ્રાઇમ નંબરનું મલ્ટિપ્લિકેશન કરો, એકમના સ્થાન પર 5 જ રહેશે, 5 ક્યાંય નહીં જાય. ક્લિયર? તો જો બે પ્રકારના પ્રશ્નો થયા કે તમામ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારમાં એકમના સ્થાન પર કયો અંક આવે, ધેન અવર આન્સર વિલ બી 0. મને એવો પ્રશ્ન પૂછી લે કે બે સિવાયની તમામ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો એકમના સ્થાન પર કયો અંક આવશે, ધેન અવર આન્સર વિલ બી 5. હમણાં હાલ જ મેં જે તમને કીધું ઇન્ટ્રોડક્શનમાં જ કે વાય વી હેવ સિલેક્ટેડ ધીસ ચેપ્ટર ઇન ધ બિગિનિંગ, એડવાન્સ્ડ નંબર સિસ્ટમ, કેમ કે 4 ઓક્ટોબર 2020ના રોજ લેવાયેલી યુપીએસસી એક્ઝામ, ધ ટોપ રેન્કિંગ સર્વિસ ઓફ ઇન્ડિયા, એમાં લગભગ 14 થી 15 પ્રશ્નો એ નંબર સિસ્ટમ પર બેસ્ડ છે. એક પ્રશ્ન અહીંયા મેં સિલેક્ટ કરેલો છે તમારા સ્ક્રીન પર. બહુ બેઝિક, બહુ ફંડામેન્ટલ. જો તમે આને બહુ મહેનત કરીને સોલ્વ કરો, જો કે એટલું બધું મહેનત કરવાનો પ્રશ્ન છે નહીં, 4-5 સેકન્ડનો પ્રશ્ન બી નથી. ચેક કરીશ આપણે. અંકોનો પુનરાવર્તન કર્યા વગર, યુ આર નોટ અલાઉડ ટુ રિપીટ ધ ડિજિટ્સ. અંકોનો પુનરાવર્તન કર્યા વગર 1, 2, 3, 4, 5 નો ઉપયોગ કરો. 5 અંકોની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ બનાવી શકાય? પ્રાઇમ નંબર પર બેસ્ડ ક્વેશ્ચન છે આ. પ્રાઇમ નંબર કોને કહેવાય? જેને એ જ નંબર વડે ભાગી શકાય અથવા 1 વડે જેને ભાગી શકાય
એને પ્રાઇમ નંબર કહેવાય. મારે પ્રાઇમ નંબર બનાવવાનો છે આ 5 અંકોનો પ્રયોગ કરીને. 1 2 3 4 5. હું બીજા ઘણા નંબર બનાવી શકું છું. 1 2 4 3 5. હું બનાવી શકું છું 1 2 5 3 4. ઘણા બધા નંબર હું બનાવી શકું છું, પણ મારે કયો નંબર બનાવવાનો છે? જે પ્રાઇમ નંબર હોય. આ જ મારો પ્રશ્ન છે કે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ બનાવી શકાય. નંબર તો મારે આ જ વાપરવાના છે. નાવ યુ સી, આ બધા નંબરનો ટોટલ કરીએ ને, 1 ને 2 3 3 3 6 6 4 10 10 5 15. જો કોઈ સંખ્યાનો સરવાળો 3 વડે ભગાય તો એ સંખ્યા ભી 3 વડે ભગાય, અને જો સંખ્યા 3 વડે ભગાય તો પછી પ્રાઇમ છે નહીં. કઈ રીતે એને આપણે પ્રાઇમ કહી શકીએ? મતલબ હું શું કહી શકું કે આ નંબરનો ઉપયોગ કરીને 1 2 3 4 5 ડિજિટનો પ્રયોગ કરીને હું એક પણ પ્રાઇમ નંબર નહીં બનાવી શકું. સો માય આન્સર વિલ બી 0. સમજાઈ રહ્યો હશે? બહુ બેઝિક ફંડામેન્ટલ લોજિકની હું વાત કરું છું. સો આન્સર વિલ બી 0. યુપીએસસી આ પ્રશ્ન હાલમાં જ રિસેન્ટલી 4 ઓક્ટોબર 2020 ના રોજ પૂછેલો છે. અગેન the question based on prime number. ફરી પાછું એ જ એક્ઝામમાં યુપીએસસી 2020 માં ફરી પાછો એક પ્રશ્ન પૂછાયો છે. એ નંબર સિસ્ટમ પર આધારિત છે. જો ડિસ્કસ કરું હું, પ્રશ્ન આ રહ્યો તમારી સામે: 14 18 20 24 30 32 એન્ડ ધી મિસિંગ નંબર. કયો નંબર આવવો જોઈએ? જો સમજીએ, હમણાં હાલ આપણે પ્રાઇમ નંબરને ડિસ્કસ કર્યા છે એટલે તમને ખ્યાલ આવશે કે આ ક્યાંથી લોજિક ઉઠાવ્યું છે. આ હું લખું અહીંયા 13 એક પ્રાઇમ નંબર છે. હું એના પછીનો પ્રાઇમ નંબર કયો આવે છે? 17. એના પછીનો પ્રાઇમ નંબર કયો આવશે? 19. એના પછીનો પ્રાઇમ નંબર કયો આવશે? 20 નહીં આવે, 21 નહીં આવે, 22 નહીં આવે, 23. રાઈટ. એના પછી 24 નહીં આવે. યુ માઇટ બી ગેટિંગ પ્રાઇમ નંબર કોને કહેવાય? 24 તો 6 વડે ભગાય, 12 વડે ભગાય, 8 વડે ભગાય, તો 24 પ્રાઇમ નંબર નથી. 25 બી નથી, 26 બી નથી, 27 પણ નથી. કયો આવશે? 28 પણ નથી, 29, ધેન 31. હવે તમે ચેક કરો કે આ સિરીઝ યુપીએસસી બનાવી ક્યાંથી? વોટ દે હેવ ડન, બધા પ્રાઇમ નંબરમાં એ લોકોએ +1 એડ કર્યું છે. સિમ્પલી, નો હાઈ-ફાઈ લોજિક. In every prime number they have added +1. Okay, now see, 13 માં 1 ઉમેરો 14, 17 માં 1 ઉમેરો 18, 19 માં 1 ઉમેરો તો 20, 23 માં 1 ઉમેરો 24, 29 માં 1 ઉમેરો 30, 31 માં 1 ઉમેરો તો 32. આ રહી આપણી સિરીઝ 14 18 20 24 30 32. સો વોટ વુડ બી ધ નેક્સ્ટ મિસિંગ નંબર? અહીંથી જ ખ્યાલ આવશે 31 પછી આવતી પ્રાઇમ સંખ્યા કઈ, 31 પછી આવતો પ્રાઇમ નંબર કયો? તો 31 પછી આવતો પ્રાઇમ નંબર છે 32 નહીં આવે, 33 નહીં આવે, 34 નહીં આવે, 35 નહીં આવે, 36 નહીં આવે, 37 આવશે. તો 37 + 1 38 is the right answer. So in place of this question mark 38 will come. સમજાઈ ગયો છે કેટલું ફંડામેન્ટલ, કેવો પ્રશ્ન પૂછ્યો છે? 2.5 માર્કનો પ્રશ્ન છે આ યુપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. અને આવા જ એક લોજિક પર જીપીએસસી પણ પ્રશ્ન પૂછી ચૂક્યું છે 2018માં. તો જો એ સિરીઝ અહીંયા લખેલી છે, કયા પ્રકારની સિરીઝ છે આપણે ચેક કરીએ. તમે પણ ચેક કરી શકો છો કે આ કયા પ્રકારની સિરીઝ છે આ. રાઈટ. તો ઓકે, 6 15 35 77 and 143. તો ફરીથી અહીંયા હું તમારી સામે પ્રાઇમ નંબર ફરીથી લખું છું, જોઈએ કે યુ આર ગેટિંગ ઓર નોટ. પ્રાઇમ નંબર છે 2 3 5 7 11 13 17
17 એન્ડ સો ઓન. હવે તમે જુઓ શું કરેલું છે, કયા લોજિકનો અહીંયા ઉપયોગ કરેલો છે. ઇટ ઇઝ એકચ્યુઅલી ધી પ્રોડક્ટ ઓફ ધ કન્ઝિક્યુટિવ પ્રાઇમ નંબર. ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો આ ગુણાકાર છે. લાઈક 2 ગુણ્યા 3 તો એ તો આવશે 6, 3 ગુણ્યા 5 તો એ આવશે 15, 5 ગુણ્યા 7 તો એ આવશે 35, 7 ગુણ્યા 11 that is 77, 11 ગુણ્યા 13 that is 143. So your next missing number will be what? It will be 13 into 17, 13 ગુણ્યા 17, 17 તરી 51 ની 1 આ 5, 17 એકા 17 ને 5 21. So your answer will be 221. Your answer will be 221. Correct? You all must have got કે પ્રાઇમ નંબર પર આધારિત કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે. મતલબ તમારા પ્રાઇમ નંબરથી રિલેટેડ જે કંઈ બી લોજિક છે એ લોજિક એ ક્લિયર હોવા જોઈએ. દેટ વોઝ અવર પ્રાઇમ કન્સર્ન. ઓકે, we will discuss about the type 2, that is અવયવો શોધવા. How to find out the factors of a given number. કોઈ એક સંખ્યાના અવયવો શોધો. જો હું તમને એક બહુ નાનો નંબર લઈને સમજાવું છું, કેમ કે આ નંબર ઇટ ઇઝ અ બિગર નંબર, આ એક મોટો નંબર છે. therefore you have to have the proper method to solve these kinds of question. કેમ કે નાનો નંબર હશે ને તો હું આસાનીથી એના આન્સર આપી દઈશ. સપોઝ આઈ ટેક 36. માની લો કે હું 36 એક નાનો નંબર લઈને આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની કોશિશ કરું તો હું બધા જ પ્રશ્નોને બહુ આસાનીથી હું સોલ્વ કરી દઈશ. ચેક કરીએ આપણે. 36ના અવયવોની સંખ્યા જણાવો. તો જો 36ના અવયવ કેટલા, આઈ એમ રાઇટિંગ હિયર ઓન ધ સ્ક્રીન. એક તો 36, એક 12 તરી 36 એટલે 12 અને 3, એક 9 ચોક 36 એટલે 9 અને 4, એક 18 દુ 36 એટલે 18 અને 2, અને એક 6 6 36 એટલે કે 6. તો મને પૂછે છે કે 600 ના અવયવોની સંખ્યા જણાવો. અત્યારે પણ હું તમને સમજાવવા માટે વોટ આઈ હેવ ટેકન 36. 36 ના અવયવ કેટલા? 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, મને હવે કોઈ એમ પૂછે કે 36 ના તમામ અવયવોનો ગુણાકાર જણાવો. સી બહુ અઘરું તો છે જ, આ પણ ડિફિકલ્ટ છે, હજી તો નંબર નાનો છે. મારો પ્રશ્ન તો કે 600 ના તમામ અવયવોનો ગુણાકાર જણાવો. મને તો 36માં બી તકલીફ પડી રહી છે. તમામ અવયવોનો સરવાળો જણાવો, મતલબ 36 + 1 + 12 + 3 + 9 + 18 + 2 એટસેટ્રા. કુલ મિલાઈને હું એમ કહી શકું કે જ્યારે નંબર નાનો હશે ત્યારે હું સોલ્વ કરી શકીશ, પણ જ્યારે નંબર મોટો હશે ને ત્યારે આપણી પાસે કોઈ એક એવી મેથડ હોવી જોઈએ. એ જ મેથડ ડિસ્કસ કરવા વી ઓલ ટુગેધર આર હિયર. તો જો આપણે ચેક કરીએ કે કઈ મેથડ છે, બરાબર મેથડને સમજીએ. 600 ના અવયવોની સંખ્યા જણાવો. ઓકે, તો જો ફેક્ટર કેવી રીતે આપણે જણાવવાના છે, આ એક સ્કૂલિંગની બહુ ઓરિજિનલ એન્ડ ઓફિશિયલ મેથડ કે 600 ના ફેક્ટર કરવા હોય તો આ 2 ગુણ્યા 300 600. ફરી હું જો 2 થી ડિવાઈડ કરી દઉં તો આ 150. આને હું 5 થી ડિવાઈડ કરી દઉં તો આ 30. આને હું 5 થી ડિવાઈડ કરી દઉં તો આ 6. આને હું 2 થી ડિવાઈડ કરું તો 3, અને 3 થી ડિવાઈડ કરી દઉં તો આ 1. ક્લિયર? 600 ને મેં ફેક્ટરાઇઝ કરી નાખ્યું. તો હવે મારી પાસે શું આવી ગયું? યુ સી 2 હાઉ મેની ટાઈમ્સ? 2⁻3. 2 3 વાર છે. 5 કેટલી વાર છે? 5 is 2 times. 3 કેટલી વાર છે? 3 is 1 time. ઓકે,
આ થઈ ગયું મારું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ. હવે મને કહે છે કે અવયવોની સંખ્યા જણાવો. અવયવની સંખ્યા જણાવવા માટે તમારે શું કરવાનું છે? આ જે ઘાત છે આમાં તમારે 1 ઉમેરવાનું છે. ક્લિયર? 3 + 1 4, 2 + 1 3, 1 + 1 that is 2, 4 તરી 12, 12 દુ 24. ક્લિયર છે? આ 600 ના અવયવોની સંખ્યા જણાવો. 600 ના કુલ 24 અવયવ થાય. કયા કયા મારે નથી જણાવવાના, કેમ કે ઘણા બધા થાય. 24 થાય. કયા કયા થાય? 600 થાય, 1 થાય, 300 થાય, 2 થાય, 150 થાય, 4 થાય, 50 થાય, 40 થાય, 40 થાય, 15 થાય. મારે જણાવવાના નથી. મારે ખાલી એટલું જણાવવાનું છે કે કેટલા થાય. કેટલા થાય? 24 થાય. 24 ફેક્ટર્સ આર ધેર. ઓકે. 600 ના તમામ અવયવોનો ગુણાકાર જણાવો. 600 ના તમામ અવયવોનો ગુણાકાર જણાવવો હોય તો એના માટે એક ફોર્મ્યુલા તમને આપું છું અહીંયા. સી કેવી રીતે આપણે આસાનીથી લખી શકીએ છીએ. અવયવોનો ગુણાકાર કરવો હોય, તમામ અવયવોનો ગુણાકાર બરાબર n, એટલે કે ધ નંબર ઇટસેલ્ફ ની ઘાત n/2. n/2 એટલે શું? જેટલા અવયવ આયા હોય તેને આપણે નંબર ઓફ ફેક્ટર્સ. તો મને પ્રશ્ન પૂછે 600 ના તમામ અવયવોનો ગુણાકાર જણાવો. 600 ના તમામ અવયવોનો ગુણાકાર કેટલો? નંબર ઇટસેલ્ફ એટલે 600. અવયવ કેટલા આવ્યા? 24. 24 ભાગ્યા 2 એટલે 12. બસ, ધીસ ઇઝ અવર આન્સર. 600 ની ઘાત 12. 600 ના તમામ અવયવોનો ગુણાકાર કેટલો? 600 ની ઘાત 12. ક્લિયર છે? બહુ ક્લિયર છે. એકદમ આસાન છે. માની લો કે મને પ્રશ્ન પૂછ્યો હોત કે 36 ના તમામ અવયવોનો ગુણાકાર કેટલો, તરત આઈ વુડ હેવ રિટન કે આ 36. 36 ના અવયવ કેટલા? 9. 9/2 એટલે 4.5. 36 ની ઘાત 4.5. મને નથી ફાવતું આવી રીતે, તો વોટ આઈ કેન ડુ? 36 એટલે 6 નો સ્ક્વેર અને આ 4.5. 4.5 તો ઘાતનો ઘાત ગુણાકાર થઈ જાય, પાવર પાવર મલ્ટીપ્લાઈડ, એટલે આપણો આન્સર થઈ ગયો 6 ની ઘાત 9. મતલબ 36 ના તમામે તમામ અવયવોનો ગુણાકાર કેટલો? 6 ની ઘાત 9. છે? ક્લિયર છે? ઇટ ઇઝ વેરી ક્લિયર. આઈ થિંક સો that you all might be getting. 600 ના તમામ અવયવોનો સરવાળો જણાવો. અગેન 600 બહુ મોટો નંબર છે. તમને સમજાવવા માટે ફરીથી હું એક નાનો નંબર લઉં છું. અગેન આઈ એમ ટેકિંગ 36. સો યુ વિલ ઇઝીલી ગેટ ઇટ. જો ચેક કરીએ આપણે, અહીંયા હું સમજવા માટે ખાલી 36 લખું છું કે 36 ના તમામ અવયવોનો સરવાળો જણાવો. કઈ રીતે આપણે બધા ફેક્ટર, 36 ના જેટલા ફેક્ટર છે હું ફરીથી અહીંયા લખી દઉં છું. 36 ના બધા ફેક્ટર કેટલા? 36, 31, 18, 2, 9, 4, 12, 3 and 6. ઓકે, આ બધાનો મને સરવાળો પૂછે છે. 36 ના તમામ અવયવોનો સરવાળો જણાવો. તો આ નંબર નાનો છે, હું મેન્યુઅલી પણ જણાવી દઈશ. અત્યારે જણાવી દઉં. 36 અને 1 37, 37 ને 18 55, 55 ને 2 57, 57 ને 9 66, 66 4 70, 70 ને 12 82, 82 ને 3 85, 85 ને 6 91. જણાવી દીધું મેં. 36 ના તમામ અવયવોનો સરવાળો મેં મેન્યુઅલી એને જણાવી દીધું. પણ જ્યારે 36 ની જગ્યાએ 600 હોય ને, 24 અવયવ થાય, મેન્યુઅલી આઈ વુડ નોટ બી ઇન અ પોઝિશન ટુ સે કે કેટલો ટોટલ થશે. ત્યારે આપણને પદ્ધતિની જરૂર પડશે. તો જો ચેક કરીએ, 36 મતલબ શું? 2 ની ઘાત 2 અને 3 ની ઘાત 2. આ છે આપણું 36 નું સ્ટ્રક્ચર. 2 ની ઘાત 2 એટલે 4 અને 3 ની ઘાત 2 એટલે 9, એટલે 9 ચોક 36. કેવી રીતે ટોટલ લાવવાનું સમજીએ. અહીં લખવાનું છે 2 ની ઘાત 0 પ્લસ 2 ની ઘાત 1 પ્લસ 2 ની ઘાત 2. જો બરાબર સમજી લઈએ, 0 થી ચાલુ કરીને
આ જેટલા ઘાત હોય ત્યાં સુધી જવાનું છે. જો અહીંયા 2 ની ઘાત 3 હોત તો સ્ટીલ આઈ હેવ રિટન વત્તા 2 ની ઘાત 3 ઇન્ટુ અહીંયા 3 ની ઘાત 0 પ્લસ 3 ની ઘાત 1 પ્લસ 3 ની ઘાત 2. 3 ની ઘાત 3 હોત તો 3 ની ઘાત 3 સુધી જાત. ક્લિયર છે? ઓકે, સમજીએ. 2 ની ઘાત 0 એટલે 1, 2 ની ઘાત 1 એટલે 2 અને 2 ની ઘાત 2 એટલે 4. 3 ની ઘાત 0 એટલે 1, 3 ની ઘાત 1 એટલે 3, 3 ની ઘાત 2 એટલે 9. 1 ને 2 3, 3 ને 4 7, 1 ને 3 4, 4 ને 9 13, 13 70 91, 13 7 91. This is our 91. ક્લિયર છે? મતલબ મોટો નંબર બી હશે તો પણ આપણે આસાનીથી એને સોલ્વ કરી શકીશું. આ 36નું એક્ઝામ્પલ એને મેં શીખવાડ્યું. 600ના અવયવોનો સરવાળો કેટલો એ તમે તમારી નોટબુકમાં એઝ અ હોમવર્ક એ તમે કરીને જોજો. યુ વિલ ગેટ ધી આન્સર. ઓકે, 600ના બેકી અવયવોની સંખ્યા જણાવો. 600ના ટોટલ ફેક્ટર કેટલા આપણે કેલ્ક્યુલેટ કર્યા? 24. 24 માંથી એને કયા ફેક્ટર જોઈએ છે? માત્ર બેકી અવયવ, ઓનલી ઇવન ફેક્ટર્સ. તો ઇવન ફેક્ટર કેવી રીતે આવે આપણે સમજીએ કે 600 માંથી, ફરી હું અહીંયા લખું, 600 નું આપણે સ્ટ્રક્ચર શું લાયા હતા? આ તો હતું 300, અહીંયા હતું 150, then 5 30 જા, then 5 6 જા, then 2 3 જા and 3 1 જા. મતલબ આપણી પાસે સ્ટ્રક્ચર હતું 2 ની ઘાત 3, 5 ની ઘાત 2 અને 3 ની ઘાત 1. આમાંથી મને પૂછે છે ઓકે ફેક્ટર કેટલા હતા 600 ના ટોટલ? 24. મને કયા પૂછે છે? માત્ર ઇવન, માત્ર બેકી ફેક્ટર કેટલા? તો બેકી ફેક્ટર કયા કહેવાય કે જેને 2 વડે ભાગી શકાય. હવે મારે એ જાણવાનું રહે કે 600ના કેટલા અવયવ 2 વડે વિભાજિત થાય. તો જેના વડે વિભાજિત કરવું હોય એને આપણે બહાર કાઢી લેવાનું. તો જો અહીંયા આ 2 ની ઘાત 3 છે, એમાંથી હું 1 2 કાઢી લઉં છું. 1 2 આઈ એમ એક્સટ્રેક્ટિંગ. વાય? કેમ કે 2 વડે મારે ડિવાઈડ કરવું છે. મને કોઈ એવો પ્રશ્ન પૂછ્યો હોત કે 8 વડે ડિવાઈડ થાય એવા ફેક્ટર કેટલા, તો આઈ વુડ હેવ એક્સટ્રેક્ટેડ. મેં 8 બાર કાઢી લીધા હોત, મતલબ 2 ની ઘાત 3 મેં બહાર કાઢી લીધી હોત. પણ અત્યારે તો મારે ખાલી એવા જ અવયવ કહેવાના છે કે 2 વડે વિભાજિત થાય એવા અવયવ કેટલા. તો અહીંયા હું 2 કાઢી લઉં તો 2 ની ઘાત 3 માંથી આપણે 1 2 કાઢી લઈએ તો 2 ની ઘાત 2 વધશે, 5 ની ઘાત 2, 3 ની ઘાત 1 છે. ક્લિયર છે? આ વાત એકદમ ક્લિયર છે. આમાં 1 ઉમેરી દો, 2 + 1 that is 3, 2 + 1 that is 3, 1 + 1 that is 2, 3 તરી 9 દુ 18, 3 તરી 9 દુ 18. ક્લિયર? મતલબ હવે વાતને સમજીએ કે 600ના કુલ અવયવ કેટલા? 24. 600ના બેકી અવયવ કેટલા? 18. તો 600ના એકી અવયવ કેટલા? તો 600ના ઓડ ફેક્ટર આવશે. ઓડ ફેક્ટર will be 6. Odd factor will be 6. Even factor will be 18. Total factors will be 24. સમજાઈ રહી છે વાત? ઓકે, બીજો પ્રશ્ન જોઈએ આપણે. 600 ના પૂર્ણ વર્ગ અવયવોની સંખ્યા કેટલી? પૂર્ણ વર્ગ અવયવોની સંખ્યા કેટલી? પૂર્ણ વર્ગ અવયવ મતલબ જેનું વર્ગમૂળ આપણે કાઢી શકતા હોઈએ. જેમ કે 36ના અવયવોમાં જોઈએ ને તો 36નો અવયવ થાય 36, પૂર્ણ વર્ગ છે એનો વર્ગમૂળ નીકળે 6. 9 પૂર્ણ વર્ગ છે એનો વર્ગમૂળ નીકળે 3. 4 પૂર્ણ વર્ગ છે એનો વર્ગમૂળ નીકળે 2. 1 પૂર્ણ વર્ગ છે એનો વર્ગમૂળ નીકળે 1. તો અહીંયા પ્રશ્ન પૂછે છે કે 600ના પૂર્ણ વર્ગ અવયવોની પરફેક્ટ સ્ક્વેર ફેક્ટર કેટલા? 600ના 24 ફેક્ટર છે. 24 માંથી જો હું સમજવાની કોશિશ કરું તો એમાં એક ફેક્ટર 100 બી છે. 100 પૂર્ણ વર્ગ છે. એક ફેક્ટર થાય 6 × 100 કરીએ તો 100 પૂર્ણ વર્ગ છે. 100 નું વર્ગમૂળ 10. પણ એવા કેટલા? અગેન આઈ વુડ લાઈક ટુ હેવ અ પરફેક્ટ મેથડ. તો ફરી પાછું મેથડની ડિસ્કસ કરીએ આપણે કે મેથડ શું કહે છે
કઈ રીતે આપણે આને સોલ્વ કરીએ વિધાઉટ લોંગ વર્ક, રાઈટ? ઓકે, 600 ના પૂર્ણ વર્ગ અવયવોની સંખ્યા જણાવો. 600 એટલે શું? 2 ની ઘાત 3, 5 ની ઘાત 2 અને 3 ની ઘાત 1. 2 ની ઘાત 3 એટલે 8 અને 25, 236. ઓકે, 2 ની ઘાત 3, 5 ની ઘાત 2 અને 3 ની ઘાત 1. પૂર્ણ વર્ગ અવયવ શોધવા હોય તો એની મેથડ છે કે પ્રાઇમ નંબરના ઘાતને 2 ભાગીને 1 ઉમેરવું. પ્રાઇમ નંબરના ઘાત, આ બધા પ્રાઇમ નંબર છે, એના ઘાતને 2 વડે ભાગો. 3 ને 2 વડે ભાગો, 3 ને 2 વડે ભાગો પ્લસ 1 એટલે આ થશે 1.5. 3 ને 2 વડે ભાગીશું તો આ થશે 1.5 ગુણ્યા 2 ભાગ્યા 2 એટલે 1 પ્લસ 1 ઘાતને 2 વડે ભાગીને 1 ઉમેરવાનું. 2/2 that is 1, 1 plus 1 that is 2. 3:1 આના ઘાતને 2 વડે ભાગીને 1 ઉમેરવું એટલે અગેન ઇટ ઇઝ 1/2 plus 1 that is 1.5. આ પાછું આવશે 1.5. તો 1.5 into 2 3 and 4.5. 4.5 मतलब 5 અવયવ હોવા જોઈએ. નંબર મોટો છે એટલે આમાં પૂર્ણવર્ગ અવયવોની સંખ્યા કેટલી એ આપણને ક્લિયર નથી મળતી, પણ લગભગ 5 ની આજુબાજુ રાઉન્ડ ફિગરમાં એટલા અવયવ હોવા જોઈએ. 600 ના કેટલા અવયવો 5 વડે વિભાજિત છે? ફરી પાછું હું લખું છું. 600 આપણે અત્યારે જોઈને આવ્યા કે 2 ની ઘાત 3 ગુણ્યા 5 ગુણ્યા 3 ની ઘાત 1 અને 5 ની ઘાત 2, 25, 25 તેરી 75 અને 75 ગુણ્યા 8, 600. કેટલા અવયવ 5 વડે વિભાજિત છે? કેટલા અવયવ 5 વડે વિભાજિત છે? તો 5 વડે વિભાજિત કરવું હોય તો આપણે 1 5 કાઢી લેવાનું રહે. તો જો હું 1 5 કાઢી લઉં તો અહીંયા રહેશે 2 ની ઘાત 3, અહીંયા રહેશે 5 ની ઘાત 1 અને અહીંયા રહેશે 3 ની ઘાત 1. હવે ઘાતમાં 1 ઉમેરવાનું છે. 3 plus 1, 1 plus 1 and this is 1 plus 1. 3 plus 1 that is 4, 1 plus 1 એટલે 2 અને 1 plus 1 એટલે 2 એટલે કે 4 દુ 8 અને 8 દુ 16. 600 ના 16 અવયવ એ 5 વડે ડિવાઈડ થશે. મતલબ 600 ના જે 24 અવયવ છે એ 24 અવયવોમાંથી એ 16 અવયવ એવા હશે કે જે 5 વડે વિભાજિત થતા હશે. ક્લિયર? તો આ બધું જ કન્સેપ્ટ મેં તમને સમજાયું બેઝડ ઓન ફેક્ટરાઇઝેશન, અવયવીકરણ. એના પછીના કન્સેપ્ટ પર નજર કરીએ. કન્સેપ્ટ તો ફેક્ટરાઇઝેશનનો જ છે, પણ સી કે શું ગફલત થઈ શકે એક્ઝામમાં, શું થઈ શકે છે? 1517 ના કેટલા અવયવ થાય? મેથડ શીખીને આયા હાલ જ કે 1517 ને વી હેવ ટુ ફેક્ટરાઇઝ, વી હેવ ટુ ડિવાઈડ. મેથડ શીખીને ગયા, પણ શું કરવા આપણે કહીએ છીએ કે ઘરે બહુ મહેનત કરવાની, બહુ પ્રયાસ કરવાનો, કેમ કે પ્રયાસ કરતા રહેવું પડે. કન્ટિન્યુઅસ વર્ક વિલ ગીવ યુ ધ પ્રોપર એન્ડ ધ બેટર રિઝલ્ટ. તમે જુઓ, મને પ્રશ્ન પૂછી લીધું કે 1517 ના અવયવ કેટલા? આવી ચોકડી બનાવીને બેસી રહે બધા વિદ્યાર્થીઓ, એનાથી કશું થાય જ નહીં. કશું જ કેમ નહીં થાય? કેમ કે મારાથી પણ કશું નહીં થઈ રહ્યું. 1517 ને મારે ડિવાઈડ કરવું છે. શાનાથી ડિવાઈડ કરું? હું કોઈ નંબર મને નથી મળી રહ્યો. એકમના સ્થાન પર 7 છે, 2 થી તો નહીં જાય. 3 થી ડિવાઈડ કરવા માટેની મેથડ શું? બધા અંકોનો સરવાળો કરો. 1 ને 5 6, 6 ને 1 7, 7 ને 7 14. 14 ને 3 વડે તમે ડિવાઈડ નથી કરી શકતા, માટે આને તમે 1517 ને બી 3 વડે ડિવાઈડ નહીં કરી શકો.
4 ની ટેસ્ટ શું છે? છેલ્લા બે અંકો 4 વડે ડિવાઈડ થવા જોઈએ. 17 ડિવાઈડ થવું જોઈએ. 17 4 વડે ડિવાઈડ નહીં થતું, માટે 1517 બી 4 વડે ડિવાઈડ નહીં થાય. 5 વડે તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, કેમ કે એકમના સ્થાન પર 0 અથવા 5 હોય તો જ એ નંબર 5 વડે ડિવાઈડ થાય. જે સંખ્યા 2 થી પણ ડિવાઈડ થાય, 3 થી પણ ડિવાઈડ થાય, એ જ 6 થી બી ડિવાઈડ થાય. 1517 2 થી ડિવાઈડ થઈ જ નહીં રહ્યું, એટલે 6 થી બી નહીં થાય. 7 થી લાવો, 7 થી ચેક કરી લઈએ. 7 ને ચેક કરી લઈએ આપણે. તો 7 ને બી ચેક કરવા માટે હું તમને મેથડ બતાવી દઉં કે 1517 માંથી 1400 ડિવાઈડ થાય 7 વડે. રહ્યું ઉપર 117. 117 7 થી ડિવાઈડ નહીં થાય. 117 7 થી ડિવાઈડ નહીં થાય, એટલે 1517 બી ડિવાઈડ નહીં થાય. આ નંબર ડિવાઈડ થઈ જ નહીં રહ્યો, 9 થી બી ડિવાઈડ નહીં થાય. તો એક વાત સમજવાની રહેશે કે જ્યારે કોઈ નંબર કોઈ પણ સંખ્યા વડે ડિવાઈડ ના થાય ત્યારે બે સંભાવનાઓ રહેલી છે. કાં તો એ નંબર પોતે પ્રાઇમ નંબર છે, અથવા તો એ નંબર કોઈ બે પ્રાઇમ નંબરનો પ્રોડક્ટ એટલે કે કોઈ બે પ્રાઇમ નંબરનો ગુણાકાર હોઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ મે અટેમ્પ્ટ ટુ રાઇટ કે આના બે અવયવ હોવા જોઈએ, આવું ટ્રાય કરી શકે. એ એવું અઝ્યુમ કરી લે પ્રિઝ્યુમેબલી કે 1517 એ અવિભાજ્ય નંબર હશે, એવું અઝ્યુમ કરી લે. બટ સી, બહુ મહેનત કરવાની છે. પણ મેં હમણાં જ કીધું કે પ્રાઇમ નંબર બી હોઈ શકે અથવા બે પ્રાઇમ નંબરનો પ્રોડક્ટ બી હોઈ શકે છે. તો એ મારે સંભાવના જોવી પડે કે કોઈ બે પ્રાઇમ નંબરનો પ્રોડક્ટ તો નથી ને, કેમ કે જો બે પ્રાઇમ નંબરનો પ્રોડક્ટ હોય તો ટોટલ અવયવ 4 થઈ જાય. તમે તો અહીંયા 2 લખી કાઢ્યું છે. પેનલ્ટી માર્ક મળી શકે છે તમને, 1/3 પેનલ્ટી મળે. તો હવે મારે શું કરવું, શું લોજિક એપ્લાય કરો અહીંયા? તો લોજિક એપ્લાય કરીએ કે 1517 એ 1600 ની આજુબાજુ, 1600 ની નજીક છે. 1600 ને હું લખી શકું છું 40 ગુણ્યા 40. મારે એ સમજવું પડે કે 40 ની આજુબાજુના પ્રાઇમ નંબર કયા. તો 40 ની આજુબાજુના પ્રાઇમ નંબર છે, એક તો છે 41 અને આની આજુબાજુનો પ્રાઇમ નંબર છે 37. કરેક્ટ છે. હવે હું જોઉં કે આ નંબર ક્યાંક 41 થી કે 37 થી ડિવાઈડ તો નહીં થઈ રહ્યો. ચેક કરીએ. 41 3 123. અહીંયા હું ડિવાઈડ કરીને બતાવું તમને 41 થી આને. 15 1 7 41 3 3 1 3 3 2 3 ચોક 12, 11 માંથી 3 જાય 8 અને 4 માંથી 2 જાય 2, 41 287, રાઈટ. સો ઇટ ઇઝ 37 અને 37 1 જા 37. ક્લિયર છે. તો મારો પ્રશ્ન છે કે 1517 ના કુલ અવયવ કેટલા? 4 અવયવ થયા. 1517 ના કુલ 4 અવયવ કયા કયા? એક તો 41, એક 37, એક 1517 અને એક 1. કુલ 4 અવયવ થાય. મતલબ જો બહુ નાના લોજિક છે, પણ સ્ટીલ દે આર રેરેસ્ટ. બહુ રેર લોજિક છે કે જેના પર લગભગ બધાનું ધ્યાન જતું નથી, અને બધાનું ધ્યાન જતું નથી એટલે તો બધા એક્ઝામોમાં આવતા નથી. એવા જ વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય કે જે બહુ રેર કન્સેપ્ટને પણ સિરિયસલી લે. Okay, now we will discuss one more important concept about trailing zeros. मतलब અંતમાં આવતા જીરો ગણો. જે ટર્મિનલ ઝીરો છે એ જ આપણે ગણવાના છે. એઝ ફોર એક્ઝામ્પલ 205 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 410. અંતમાં એક જીરો આવે છે, અંતમાં આવે છે એક જીરો. 405 ગુણ્યા 10 4050. જીરો તો 2 છે, પણ આ બધા જીરો નથી ગણવાના. મારે ખાલી એને ટર્મિનલ ઝીરો, ટ્રેલિંગ ઝીરો, અંતમાં આવતા જીરો જ ગણીને બતાવવાના છે. ડિફિકલ્ટ કન્સેપ્ટ છે, સમજીએ આને. તો જો હું લોજિક અપ્લાય કરી દઉં કે અંતમાં, એન્ડમાં એક જીરો ત્યારે જ આવે જ્યારે
2 અને 5 ની એક જોડી હોય, 2 અને 5 ની જેટલી જોડીઓ હોય એટલા જ 0 અંતમાં આવે. 2 અને 5 ની 2 જોડીઓ હોય તો અંતમાં 2 0 આવે. 2 અને 5 ની 3 જોડીઓ હોય તો અંતમાં 3 0 આવે. જેટલી જોડીઓ હોય એટલા 0 આવે. સમજવાની કોશિશ કરીએ છીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. અહીંયા તમે જુઓ 2 ભલે 3 વાર છે, 5 એક જ વાર છે, એટલે 2 અને 5 ની એક જ જોડી છે, એટલે અંતમાં એક જ 0 આવવો જોઈએ. તમે ગુણાકાર કરીને પણ જોઈ શકો છો. 2 દુ 4, 4 દુ 8, 8 પંચા 40. ક્લિયર છે આ વાત? ફરી સમજીએ. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2. 5 ભલે 3 વાર છે, 2 તો એક જ વાર છે. મતલબ અહીંયા બી હું કહી શકું કે 5 અને 2 ની જોડી તો એક જ છે, મતલબ અહીંયા પણ અંતમાં 0 તો એક જ આવવો જોઈએ. સી 5 નો ઘન એટલે 125, 125 દુ 250, આ રહ્યો અંતમાં 1 0. મને લાગે છે કે કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હશે. 2 અને 5 ની જેટલી જોડીઓ આવશે અંતમાં એટલા 0 આવવા જોઈએ. ઓકે, હવે આ પ્રશ્ન તરફ આપણે જઈએ. જે પ્રશ્ન અહીંયા સ્ક્રીન પર છે તમારી સામે, આ પ્રશ્નને મારે સોલ્વ કરવો છે. સો હાઉ આઈ વિલ સોલ્વ ઇટ. 36 ગુણ્યા 35 ગુણ્યા 50 ગુણ્યા 18 ગુણ્યા 10 ગુણ્યા 20 માં અંતમાં 0 કેટલા આવશે? ઘણા સ્ટુડન્ટ બહુ લાઇટલી લઈ લે, 0 ગણી લખી દે કે અહીંથી આવશે, અહીંથી આવશે, અહીંથી આવશે, 3 લખી દે. પણ ના, એવા કોઈ એક્ઝાગરેટેડ વેમાં કામ નથી કરવાનું. સમજીને કામ કરીએ આપણે. તો સી, હું કઈ રીતે આઈ એમ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન 2 and 5. મારે ખાલી જોવાનું છે કે આ બધામાં 2 અને 5 કેટલી વાર આવશે. તમે જુઓ 36 એટલે શું? 36 એટલે 9 ગુણ્યા 4. ક્લિયર છે? 9 તો રોલ છે જ નહીં 0 લાવવા માટે. 0 લાવવા માટે રોલ શાનો? 4 નો. એટલે કે 2 વાર આવશે. ક્લિયર? ઓકે. 35 એટલે શું? 35 એટલે 5 સીત્યું 35, 7 પંચા 35. 7 નો તો કોઈ રોલ છે જ નહીં, 5 નો જ રોલ છે ખાલી. 50. 50 એટલે શું? 25 દુ 50. 25 એટલે 5 નો સ્ક્વેર અને આ 2 લખવા જ પડશે, કેમ કે 5 અને 2 બંનેના રોલ છે 0 લાવવા. 18 એટલે શું? 9 દુ 18. 9 નો તો રોલ છે જ નહીં 0 લાવવા માટે, પણ 2 નો રોલ ખરો એટલે હું 2 લખીશ. 10 એટલે શું? 5 દુ 10 એટલે 5 પણ લખીશ અને 2 પણ લખીશ. કરેક્ટ. 20 એટલે શું? 5 ચોક 20 એટલે 5 પણ લખવું પડશે અને 4 એટલે 2 ની ઘાત 2 પણ મારે લખવું પડશે. કરેક્ટ. હવે મારે એ જ જોવાનું રહે કે 2 કેટલી વખત છે અને 5 કેટલી વખત છે. સી 2 કેટલી વખત છે? આ 2, 3, 4, 5 અને આ બીજા 2 એટલે 2 તો 7 વખત છે. 5 કેટલી વખત છે? 1, 3, 4 અને 5. 5 કેટલી વખત છે? 5 વખત. ક્લિયર? 5 વખત. 2 ભલે 7 વખત હોય, પણ 2 અને 5 તો 5 વખત જ આવશે. તો કેટલા 0 અંતમાં આવવા જોઈએ? અંતમાં 0 આવવા જોઈએ 5. મતલબ આનો જ્યારે તમે ગુણાકાર કરશો ને બધા નંબર્સનો, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બહુ અઘરું છે આ બધા નંબરનો ગુણાકાર કરવો, પણ એના પછી જે જવાબ આવશે એમાં અંતમાં 5 0 આવશે. લેવલ પર જઈએ. એક એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં ક્લાસ 3ના બી અલગ આ જે પ્રશ્ન પૂછ્યો એ મને લાગે છે ક્લાસ 3માં આવી શકે છે, પણ જ્યારે તમે ક્લાસ વેનએવર યુ આર પ્રિપેરિંગ ફોર 1 and 2 એક લેવલ પર જઈને પણ પ્રશ્ન પૂછી શકે છે. તો જો આને સમજવાની કોશિશ કરીએ આપણે. 1 ની ઘાત 2, 2 ની ઘાત 3 ગુણ્યા 3 ની ઘાત 4 ગુણ્યા 4 ની ઘાત 5 ગુણ્યા ડોટ ડોટ ડોટ. તો આ ડોટ ડોટ ડોટમાં શું આવશે? 5 ની ઘાત 6, 6 ની ઘાત 7, 7 ની ઘાત 8, 8 ની ઘાત 9, 9 ની ઘાત 10, 10 ની ઘાત 11, ક્યાં સુધી? 30 ની ઘાત 31 સુધી. કરેક્ટ. લોજિક અપ્લાય કરીએ. આ બધામાં 2 તો મેની ટાઈમ્સ આવશે. મેની ટાઈમ્સ
ઘણા બધા બે હશે ને અંદર. જેમ કે અહીંયા હું લખું તો અહીંયા હશે 5 ની ઘાત 6 ગુણ્યા 6 ની ઘાત 7. તો 6 ની ઘાત 7 એટલે શું? 2 ની ઘાત 7 ગુણ્યા 3 ની ઘાત 7. તો 7 વખત 2 તો અહીંથી બી આવશે. હજી આપણે આગળ જઈએ. 7 ની ઘાત 8, 8 ની ઘાત 9. હવે 8 ની ઘાત 9 એટલે શું? 8 ની ઘાત 8 એટલે શું? 2 ની ઘાત 3 એટલે 8 અને a ની ઘાત 9 એટલે 2 ની ઘાત 27. તો અહીંથી જ 27 વખત તો 2 આવશે. તો જ્યારે મને ખબર હોય કે 2 તો આમાં નંબર ઓફ ટાઈમ્સ છે, મેની ટાઈમ્સ, તો મારે 2 જોવાના રહેતા નથી. મારે ખાલી એટલું જ જોવાનું રહે કે 5 કેટલી વાર આવે છે. એટલે આમાંથી હું ખાલી એટલું જ જોઈશ કે 5 કેટલી વાર આવે છે. સમજતા જે ધ્યાનથી. તો 5 જો હું લખું ને તો 5 તો આવશે અહીંથી 5, 1 5 આવે 10 માંથી, 1 5 આવે 15 માંથી, 1 આવે 20, 1 આવે 25 અને 1 આવે 30. ક્લિયર? રિલેશન શું છે કે જે તમારો આધાર છે એના કરતાં ઘાત 1 વધારે છે. એટલે 5 ની ઘાત 6, 10 ની ઘાત 11, 15 ની ઘાત 16, 20 ની ઘાત 21, 25 ની ઘાત 26, 30 ની ઘાત 31. કરેક્ટ? હવે સમજીએ. અહીં 5 કેટલી વાર? 6 વાર. 10 ની ઘાત 11 એટલે 5 ની ઘાત 11 ગુણ્યા 2 ની ઘાત 11. તો અહીંયા 5 11 વાર. અહીં 5 ની ઘાત 16 ગુણ્યા 3 ની ઘાત 16 એટલે અહીંયા ફરી 5 16 વાર. અહીંયા 5 ગુણ્યા 4 20 થાય એટલે 5 21 વાર. 5 21 વાર. અહીંયા 5 6 30 થાય એટલે અહીંયા 5 31 વાર. અને અહીંયા 25 નો સ્ક્વેર એટલે 25 ની ઘાત 26 એટલે 5 નો સ્ક્વેર એની ઘાત 26 એટલે અહીંયા 5 થાય છે 52 વાર. હવે આપણે ગણી લઈએ કે ટોટલ 5 કેટલી વાર આવ્યા? 6 11 17, 17 ને 16 33, 33 ને 21 54, 54 ને આ 52 અને આ 31. મતલબ 4 5 6 ને 1 7, 5 5 10 ને 1 3, 137. કેટલા જીરો આવશે? 137. ક્લિયર છે? એડવાન્સ મેથેમેટિક્સ. 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. હું એ જ લોજિક સમજાવવા માંગુ છું કે તમને એવું લાગશે કે હવે તો મેં આસાનીથી ગણી કાઢીશું, પણ જ્યારે કોઈ ક્વેશ્ચન તમારી સામે આવે ને ઉડતું ઉડતું, ત્યારે તમને ખ્યાલ આવે કે હવે આમાં શું કરીએ. જેમ કે અહીંયા તમને ખ્યાલ આવી જશે કે હવે હું કરું છું. જેમ કે આ ક્વેશ્ચન છે કે 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 અપ ટુ 1000 બધાનો ગુણાકાર કરી દો. અંતમાં આવતા જીરો ગણો. તો શું ગુણાકાર કરે આને? ક્યાં સુધી જવાનું છે? ફરી એક જ વાત મારે કરવાની રહે કે આમાં 2 તો ઘણી વખત આવશે. નંબર ઓફ ટાઈમ્સ 2 વિલ કમ. શું જોવાનું રહે મારે? 5 કેટલી વાર આવશે છે. ક્લિયર છે? 5 કેટલી વાર આવશે? તો 5 બી ઘણી વાર આવશે. તમે જો 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70. ક્યાં સુધી જવાનું? 1000 સુધી. ફરી દેર ઇઝ અ લિમિટેશન. ફરી લિમિટેશન આવી ગઈ. તો હું તમને એક મેથડ બતાવું છું કે અહીંયા સુધીમાં 5 કેટલી વખત આવશે. જો યુ ઓલ માઇટ હેવ ગોટ કે મારે જોવાનું છે કે 5 ગુણ્યા 2 ની જોડીઓ કેટલી. પણ ફરી મને ખબર પડે છે કે 2 તો ઘણી વખત છે અંદર. એટલે હું ખાલી એટલું જ સમજવાનો પ્રયત્ન કરું કે 5 કેટલી વખત છે. ફરી મને ખબર પડે કે હું તો 5 બી નથી ગણી શકતો. કેમ? કેમ કે 5000 સુધીમાં 5 બી ઘણી વખત આવે છે. તો હું તમને એક મેથડ બતાવી દઉં બહુ આસાનીથી. યુ વિલ ડુ ઇટ. 1000 ને 5 વડે ભાગી દો એટલે 200. 200 ને 5 વડે ભાગો એટલે 40. 40 ને 5 વડે ભાગો એટલે 8. 8 ને 5 વડે ભાગો એટલે 5 × 5 એટલે 1 જ. 249. મતલબ 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 1000 સુધી ગણો ને તો 5 કેટલી વખત આવશે? 5 વિલ કમ. 249. 2 કેટલી વખત આવશે? 2 તો ઘણી વખત આવશે. તો અંતમાં 0 કેટલા આવશે? 249. 249. બહુ સારો એક લેવલનો પ્રશ્ન છે આ. એક બહુ ફર્સ્ટ ક્લાસ લોજિક છે કે 5 કેવી રીતે ગણવા. હવે તમે બહુ આસાનીથી ગણી શકશો.
ફરી સમજાવી દઉં, 1000 ને મેં 2 વડે ડિવાઈડ કર્યું એટલે 200 આવ્યું, 200 ને ફરી 2 વડે ડિવાઈડ કર્યું 40 આવ્યું, સોરી 5 વડે, 40 ને ફરી 5 વડે ડિવાઈડ કર્યું એટલે 8 આવ્યું, 8 ને 5 વડે ડિવાઈડ કર્યું એટલે 1 આવ્યું. આ બધાનું ટોટલ કરીએ, ટોટલ 249 વખત 5 આવશે, મતલબ અંતમાં 0 249 ટાઈમ્સ આવશે. એક બહુ અગત્યનો કન્સેપ્ટ સમજીએ આપણે, પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવો. સમ ઓફ ધી નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવો હોય તો એક ફોર્મ્યુલા છે, તમે બધા તમારા સ્કૂલિંગમાં કોલેજમાં બધા શીખીને આવ્યા છો. n પ્લસ 1/2 it is given by the Carl Friedrich Gauss, CF Gauss, કાર્લ ફ્રેડરિક ગાઉસ, CF ગાઉસ ની આપેલી આ ફોર્મ્યુલા છે. n પ્લસ 1/2. જો ફોર્મ્યુલા તો બહુ આસાન છે પણ એની એપ્લિકેશન આસાન નથી. જેમ કે મને કોઈ એમ પૂછે કે 1 થી 100 નો સરવાળો જણાવો, અહીંયા જો સ્ક્રીન પર સોલ્વ કરેલું જ છે. 1 થી 100 નો સરવાળો 100 ગુણ્યા 101 ભાગ્યા 2 5050. મને કોઈ એમ પૂછી લે કે 1 થી 12 નો ટોટલ જણાવો, 1 થી 12 નું ટોટલ 12 ગુણ્યા 13 ભાગ્યા 2 78. મને કોઈ એમ પૂછી લે કે 1 થી 39 નું ટોટલ જણાવજો, 39 ગુણ્યા 40 ભાગ્યા 2 780. 39 દુ 78, ઇટ ઇઝ 780. જેટલું સિમ્પલ દેખાઈ રહ્યું છે એટલી સિમ્પલ આ લોજિકની એપ્લિકેશન નથી. મતલબ આપણે એવી કલ્પના કરીને જઈએ, આપણે ઇમેજ કરી લઈએ કે હું પરીક્ષામાં જઈશ અને મને 1 થી 50 નું ટોટલ પૂછી લેશે અને હું કરી દઈશ 50 ગુણ્યા 51 ભાગ્યા 2. તો જો એટલું સિમ્પલ નથી, એટલી સાદી એની એપ્લિકેશન નથી. એટલે આપણે શું કરવું પડે કે આપણે આ ફોર્મ્યુલાને જોઈ લીધું n પ્લસ 1/2. હવે એની એપ્લિકેશન જોવાની રહે, એ હું તમને બતાવું. એ જ અમારો પ્રાઇમ કન્સેપ્ટ છે કે તમારા સુધી એ તમામ પ્રકારના લોજિક પહોંચે કે જે પરીક્ષાઓમાં પૂછાય છે. સી, આ પ્રશ્ન છે જેમાં ઘણા તો આઈડિયા બી ના આવે કે n પ્લસ 1/2 લાગશે કે નહીં લાગે, રાઈટ. એક સમારોહમાં આવેલ તમામ સભ્યોએ એકબીજા સાથે હાથ મિલાવ્યા તો કુલ 190 હેન્ડશેક થયા. તો સમારોહમાં કેટલા સભ્યો હાજર રહ્યા હશે? જો હું સમજાવી દઉં તમને, આ પ્રશ્ન પર પછી પહોંચીએ પહેલા એક બેઝિક ક્લિયરન્સ જોઈ લઈએ કે એક સમારોહમાં ધારો કે 7 મેમ્બર આવે ને, 7 મેમ્બર આવે તો કુલ કેટલા શેક હેન્ડ થાય એવું તમને બતાવી દઉં કે 7 આવે તો જે ફર્સ્ટ મેમ્બર છે એ 6 જણ સાથે હાથ મિલાવે, 6 જણ સાથે હાથ મિલાવે, પછી બીજો 5 જણ સાથે મિલાવે, પછી 4 સાથે, પછી 3 સાથે, પછી 2 સાથે અને 1 સાથે. ક્લિયર છે? મતલબ જો 7 મેમ્બર આવે તો હાથ મિલાયા એની સંખ્યા કેટલી થઈ? 6 ને 5 11, 11 4 15, 15 18, 18 ને 2 20, 20 ને 1 21. ક્લિયર? તો એકચ્યુઅલી શું છે? આ 1 થી 6 નું ટોટલ જ છે ને, 1 થી 6 નું ટોટલ. તો 1 થી 6 નું ટોટલ n પ્લસ 1/2 પ્રમાણે ટોટલ કરવા જઈએ તો 6 ગુણ્યા 7 ભાગ્યા 2 આવી ગયું 21. છે ક્લિયર? પણ આ પ્રશ્નમાં થશે શું એને આપણે સમજવાની કોશિશ કરીએ. આવા પ્રશ્નોમાં તમારે ફોર્મ્યુલા અપ્લાય કરવાની છે n માઇનસ 1/2. 7 મેમ્બર આયા હોય તો n ની વેલ્યુ લઈ લઉં 7, n માઇનસ 1 એટલે 6 અને અહીંયા 2. આ થઈ ગયું 21. એક સમારોહમાં જો 7 મેમ્બર આવે ને તો બધા દરેક સાથે હાથ મિલાવે તો હાથ મિલાવવાની સંખ્યા કુલ કેટલી થાય? 21 થાય. પરંતુ આપણા કિસ્સામાં ઇન અવર કેસ પ્રશ્ન એવો નથી કે આટલા મેમ્બર આયા, અહીં તો પ્રશ્ન એવો છે કે આટલા હેન્ડશેક થયા. હવે બતાવો કે મેમ્બર કેટલા આયા. કરેક્ટ? તો જો એને આપણે સોલ્વ કરીએ, n માઇનસ 1/2 ફોર્મ્યુલા લાગશે આવા સંજોગોમાં. વી આર અપ્લાઇંગ હિયર n
n-1/2 આ ફોર્મ્યુલા પ્રમાણે મને આન્સર ખબર છે કે ટોટલ 190 હેન્ડશેક થયા, એટલે અહીંયા હું લખી શકું છું 190. અહીંયા થઈ જશે n-1 ઇઝ ઇક્વલ ટુ આ બેનો અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે, સો ઇટ ઇઝ 380. હવે n-1 એટલે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે આ, તો ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરીને 380 લાવવું હોય તો હું n ની વેલ્યુ કેટલી લઈ શકું? n ની વેલ્યુ 20 લઈ શકું અને n-1 એટલે 19, સો ઇટ ઇઝ 380. તો n ની વેલ્યુ કેટલી આવી? n ની વેલ્યુ આવી 20. તો કેટલા મેમ્બર સમારોહમાં હાજર થયા હશે? તો સમારોહમાં હાજર થયા હશે 20 મેમ્બર્સ. 20 મેમ્બર્સ. સીધો પ્રશ્ન પૂછાયો હોત તો કે એક લગ્ન સમારોહમાં 20 મેમ્બર આવ્યા, દરેક જણ સાથે હાથ મિલાયા, તો કુલ કેટલા હેન્ડશેક થયા? સીધું મેં એપ્લાય કર્યું હોત n-1/2 20 into 19/2 that is 190. તો મેં સીધું કહ્યું હોત. કરેક્ટ. તો થોડો પ્રશ્ન રિવર્સ કરીને પૂછાયો છે તો બી આપણે આન્સર તો આપી દઈશું એને. આ એક મેથડ છે. તો વાતને સમજી લઈએ કે જ્યારે પ્રશ્નમાં એવો ઉલ્લેખ કરેલો હોય કે એકબીજા સાથે વિથ ઈચ અધર, ત્યારે મોસ્ટ પ્રોબેબલી ફોર્મ્યુલા લાગશે n-1/2. એઝ ફોર એક્ઝામ્પલ હું તમને પ્રશ્ન પૂછી લઉં કે 10 ગામડા છે, there are 10 villages, 10 ગામડા છે. 10 ગામડાઓમાંથી દરેક ગામડાને એકબીજાથી ટેલિફોન લાઈનથી જોડવા હોય તો કેટલી ટેલિફોન લાઈનો જોઈએ? સિમ્પલી આઈ કેન ડુ 10 ગુણ્યા 9 ભાગ્યા 2, 2 પંચા 10, 45 ટેલિફોન લાઈનો જોઈએ. ક્યારે આ ફોર્મ્યુલા હું અપ્લાય કરીશ? જ્યારે પ્રશ્નમાં ઉલ્લેખ કરેલો હશે દરેકની સાથે. એટ ધેટ ટાઈમ આઈ વિલ અપ્લાય ધી ફોર્મ્યુલા n-1/2. વધારે બેઝિક ક્લિયર થાય બીજા એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ, સો એવરીથિંગ વિલ બી વેરી વેરી ક્લિયર. આઠ રેખાઓ કે જે સમાંતર નથી, વધુમાં વધુ કેટલા બિંદુઓમાં છેદી શકે? કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ CDS માં આ ક્વેશ્ચન એકવાર UPSC દ્વારા પૂછાઈ ચૂક્યો છે. તમે જો કે બહુ સારા લેવલની એક્ઝામોમાં આવા પ્રશ્નો પૂછાય છે, એટલે આપણા લોજિક જ ખાલી સાફ ક્લિયર હોવા જોઈએ. અહીંયા મને કહેવામાં આવ્યું છે કે 8 રેખાઓ સમાંતર નથી. 8 લાઇન્સ આર નોટ પેરેલલ. 8 રેખાઓ સમાંતર નથી એનો એક જ મતલબ નીકળે છે કે દે માઇટ બી ઇન્ટરસેક્ટિંગ. તેઓ એકબીજાને છેદતી હોવી જોઈએ. તો જ્યારે 8 રેખાઓ એકબીજાને છેદે, intersect each other, again the same concept, n-1/2. જ્યારે 8 રેખાઓ એકબીજાને છેદે તો એક રેખા 7 ને છેદતી હોવી જોઈએ. મતલબ બહુ આસાનીથી હું કહી શકીશ 8 ગુણ્યા 7 ભાગ્યા 2, ઇટ ઇઝ 28. 28 મેક્સિમમ પોઈન્ટ્સમાં જ્યારે 8 રેખાઓ સમાંતર ના હોય તો તેઓ વધુમાં વધુ મહત્તમ 28 બિંદુઓમાં એકબીજાને છેદી શકશે. ઇન્ટુ 28 મેક્સિમમ પોઈન્ટ્સ they will intersect each other when the 8 lines are not parallel. સત્તરના પ્રથમ 19 ગુણિતની સરેરાશ શોધો. યુ સી હું અહીંયા એક ફોર્મ્યુલા પણ ડિરાઈવ કરીને તમને બતાવવાની કોશિશ કરું છું. એના પછી તમને લાગશે કે આસાનીથી મેં કામ કરી શકીશું. તમે ચેક કરો 17ના પ્રથમ 19 ગુણિત, એનો મતલબ કે 17ના પહેલા 19 મલ્ટિપલ. અઘરું છે આ લખવું. 17 + 34 + 51 + 68 + 85, કયો મલ્ટિપલ આવ્યો? 5મો આવ્યો. હજી તો 19 મલ્ટિપલની એવરેજ પૂછે છે. મતલબ 19માં મલ્ટિપલ સુધી હું જઈશ અને 19માં મલ્ટિપલ સુધી ગયા પછી મારે કેટલા વડે ડિવાઈડ કરવાનું થશે? એને 19 વડે. હવે સમજવાની કોશિશ કરીએ કે આ તો ઠીક છે, પેપર સેટરે 19 લખ્યું છે, અહીં 99 લખી દીધું હોત તો આ તો આપણી કેપેસિટીમાં જ નથી. ઇટ ઇઝ બિયોન્ડ અવર કેપેસિટી. તો મેથડ ચેક કરીએ, સમજવાની કોશિશ કરીએ. આ બધાનું મારે ટોટલ કરવું હોય તો
तो 17 तो निकली जाए कॉमन, तो अंदर रहશે 1 2 3 4 5 6 7 ડેશ ડેશ 7 8 ડેશ 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 અપ ટુ, એક વાત સમજીએ, 19 મલ્ટીપલ લખ્યા છે તો મારે 19 સુધી જવું પડે, પણ હું એમ સમજવાની કોશિશ કરું કે નંબર n મલ્ટીપલ પૂછી લે તો અહીં તો આવી જાય n, અને મારે એને ડિવાઈડ કરવું પડે શાના વડે? n વડે મારે એને ડિવાઈડ કરવું પડે. ક્લિયર? હજી સમજીએ આપણે કે આ 17 પૂછ્યું છે તો 12 17 આવી ગયું. 18 પૂછ્યું હોત કે 18 ના પ્રથમ 19 મલ્ટીપલ તો અહીંયા 18 12 આવી જાત. 19 પૂછ્યું હોત, 20 પૂછ્યું હોત તો અહીંયા તો હું થોડીક વાર માટે ફોર ધ કન્વિનિયન્સ અહીં હું x લખી દઉં. કેમ? મને કોઈ પણ ટેબલ પૂછી શકે છે, 18નો 17નો 7નો 9નો 10નો વોટેવર. અહીંયા મેં n લખી દીધું. કેમ મેં n લખી દીધું? કેમ કે મને તો ખબર નથી 19 નો મલ્ટીપલ પૂછી શકે છે, 20 પૂછી શકે, 21 પૂછી શકે છે. ઓકે, તો અહીંયા તો આવી ગયું x. 1 થી n નો ટોટલ કેટલો? n પ્લસ 1 બાય 2 બાય કાર્લ ફ્રેડરિક ગાઉસ, અને n વડે મારે ડિવાઈડ કરવાનું, એવરેજ શોધવા. n કટ, તો ફાઇનલી આઈ વુડ બી લેફ્ટ વિથ ઓનલી ધીસ ફોર્મ્યુલા x n પ્લસ 1 બાય 2. ક્લિયર છે? x એટલે શું? x એટલે કોઈ પણ ટેબલ, એની ટેબલ. n એટલે શું? ગમે તેટલા મલ્ટીપલ. હવે ફોર્મ્યુલામાં અપ્લાય કરો. મને પ્રશ્ન પૂછે કે 17 ના પ્રથમ 19 એટલે x ની જગ્યાએ 17, 19 મલ્ટીપલ ની એવરેજ n ની જગ્યાએ 19 ડિવાઈડ બાય 2, 19 પ્લસ 1 એટલે 20, 20 ભાગ્યા 2 એટલે 10 ઇન્ટુ 17, 170, 170. 17 ના પ્રથમ 19 ગુણિતની સરેરાશ કેટલી? ઇટ ઇઝ 170. એક એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાયો છે જેને તમે વિધાઉટ પિકિંગ અપ પેન એન્ડ પેપર યુ કેન ઇઝીલી સોલ્વ ઇટ. આ જ લોજિક જો તમારી પાસે હોય તો એક્ઝામમાં પ્રશ્ન એવો પૂછાયેલો છે કે 2 અંકની તમામ સંખ્યાઓ કે જેના સ્થાન અદલ બદલ કરો તો સંખ્યામાં કોઈ ફેર ના પડે એવી તમામ સંખ્યાઓની સરેરાશ કેટલી? ક્લિયર? તો જો હું તમને લોજિકલી કહી દઉં કે 2 અંકોની એવી તમામ સંખ્યાઓ કઈ કે જેના સ્થાનને અદલ બદલ કરો સંખ્યામાં કોઈ ફેર ના પડે, એ સંખ્યાઓ છે 11, 22, 33, 44, 55, 66, 77, 88 એન્ડ 99. મતલબ 11 ના 9 મલ્ટીપલ. 11 ના 9 મલ્ટીપલ, 11 ના 9 મલ્ટીપલની એવરેજ મને પૂછે છે. ફોર્મ્યુલા મારી પાસે છે x n પ્લસ 1 બાય 2. x એટલે શું? 11, 9 પ્લસ 1 બાય 2 એટલે 55. ક્લિયર? મતલબ તમે આ બધાનું ટોટલ કરશો અને પછી તમે 9 વડે ભાગશો, આન્સર 55 જ આવશે. મતલબ મને શું પૂછવા માંગે છે કે 11 ના 9 મલ્ટીપલની એવરેજ કેટલી? ક્લિયર છે? બહુ ક્લિયર હશે. આગળ ચાલીએ. તમામ 2 અંકોની એકી સંખ્યાઓનો સરવાળો જણાવો. તમામ 2 અંકોની એકી સંખ્યાઓનું ટોટલ જણાવો. તો તમામ 2 અંકોની એકી સંખ્યાઓ શરૂ થાય છે 11 થી. 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17 ડેશ 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 અપ ટુ 99, અપ ટુ 99. અહીંયા સુધીનું ટોટલ કરીને આપણે એને કહેવાનું છે. તો જો અહીંયા ફરી પાછું એ જ લોજિક લાગશે, n પ્લસ 1 બાય 2. પણ અહીંયા હું તમને બીજું એક એડિશનલ ફોર્મ્યુલા પણ આપી દઉં કે જ્યારે તમારી પાસે પહેલું પદ અને છેલ્લું પદ હોય અને તમારે એનું ટોટલ કરવાનું થાય તો ફોર્મ્યુલા લગાવવાની છે n બાય 2 a પ્લસ l. સમજીએ, n એટલે શું? કુલ પદ કેટલા? આપણે જાણીએ છીએ કે 1 થી 99 સુધીમાં 1 થી 99 સુધીમાં એકી પદ કેટલા? 50. 50 એકી, 50 બેકી. 50 એકી પદ છે. 50 માંથી આગળના 1 થી 9 તો કાઢી નાખ્યા. મારે તો 11 થી 99 લેવાના છે ને. તો 1 થી 9 કેટલા? 1, 3, 5, 7 અને 9 એટલે કેટલા પદ થયા? આ 45 પદ થયા.
50 માંથી 5 કાઢી દઈએ એટલે 45. આ 45 ડિવાઈડ બાય 2. અહીં શું આવશે? 11. એ એટલે શું? ફર્સ્ટ ટર્મ. એલ એટલે શું? લાસ્ટ ટર્મ. આ 99. 45 ભાગ્યા 2 ગુણ્યા આ થઈ ગયું 99 પ્લસ 11 એટલે 110. 2 થી કટ કરી દો એટલે 55. 45 ગુણ્યા 55 આપણે કરીએ. 45 ગુણ્યા 55. 45 પંચા 225. અગેન 225. મતલબ આ થઈ ગયું 2475. 2475. મતલબ તમામ બે અંકોની એકી સંખ્યાનો સરવાળો કેટલો? તો એ 2475 થાય. ફોર્મ્યુલા આપણી પાસે હતી, આસાનીથી આપણે આ પ્રશ્નને સોલ્વ કરી દીધો. અગેન ધ લોજિકલ ક્વેશ્ચન. એ થી જે સુધીમાં કુલ 10 રેલવે સ્ટેશન છે. કોઈ પણ બે સ્ટેશન વચ્ચે યાત્રા કરવી હોય તો ટિકિટ ફરજિયાત છે, ટિકિટ અનિવાર્ય છે. તો રેલવે પ્રશાસન દ્વારા કેટલા પ્રકારની ટિકિટોનું નિર્માણ થવું જોઈએ? જો હું ફરીથી તમને સમજાવું અહીંયા કે આ એકચ્યુઅલી એથી જે સુધીમાં કોઈ પણ બે સ્ટેશન પર યાત્રા કરવી હોય તો ફરી એ જ લોજિક લાગે એકબીજાની સાથે, એટલે n(n-1/2) અહીંયા લોજિક લાગવો જોઈએ. હું પ્રેક્ટિકલી બતાવી દઉં, પછી સીધું આપણે ફોર્મ્યુલા અપ્લાય કરીશું. આ એ થી બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ અને આ જે. કરેક્ટ છે. હવે તમે જુઓ કે આ થઈ ગયા 10 રેલવે સ્ટેશન. કોઈને એ થી બી જવું હોય, કોઈને એ થી સી જવું હોય, કોઈને એ થી ડી જવું હોય, કોઈને એ થી ઈ જવું હોય, કોઈને એ થી એફ, કોઈને એ થી જી, કોઈને એ થી એચ, એ થી આઈ અને કોઈને એ થી જે સુધી જવું હોય. અમદાવાદથી વટવા, અમદાવાદથી વડોદરા, અમદાવાદથી નડિયાદ, અમદાવાદથી આણંદ, અમદાવાદથી બોમ્બે, અમદાવાદથી ભરૂચ, અમદાવાદથી વલસાડ, લાઇકવાઇઝ. કરેક્ટ. કેટલી ટિકિટો બનાવી પડે? 1 2 3 4 5 6 7 8 અને 9. કોઈને બી થી સી જવું હોય, કોઈને બી થી ડી જવું હોય, કોઈને બી થી ઈ જવું હોય, કોઈને બી થી એફ સુધી જવું હોય, બી થી જી સુધી જવું હોય, બી એચ, બી આઈ, બી જે. કેટલી ટિકિટો બનાવવી પડે? 8. એના પછી આન્સર શું આવશે? 7. એના પછી આન્સર શું આવશે? 6. મતલબ સેમ લોજિક છે n(n-1/2). આ લોજિકનો અહીંયા પ્રયોગ કરવાનો છે. કેટલા રેલવે સ્ટેશન છે? 10. 10 ગુણ્યા 10 - 1 એટલે 9 ડિવાઈડ બાય 2. આ 2 5 કેટલી ટિકિટોનું નિર્માણ કરવું પડે? 45 ટિકિટોનું નિર્માણ કરવું પડે. અને તમે જ્યારે ઓપ્શનમાં જોશો ને, બીકોઝ આપણી એક્ઝામ તો હેતુલક્ષી છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે, MCQ. તમે જેવા એમાં જોશો, ઇન ધ વેરી ફર્સ્ટ ચોઇસ યુ વિલ બી ગિવન 45. સો સ્ટુડન્ટ્સ વિલ એન્સર્કલ 45. કેમ કે આપણો આન્સર 45 આવેલો છે. અહીંયા આપણો આન્સર 45 આવેલો છે. પણ આનો કરેક્ટ આન્સર આવશે 90. 90 ઇઝ ધ રાઈટ આન્સર. 90 ઇઝ ધ રાઈટ આન્સર. વાય? કેમ કે મને પૂછે છે રેલ પ્રશાસન દ્વારા કેટલા પ્રકારની ટિકિટોનું નિર્માણ થવું જોઈએ. તો રેલ પ્રશાસન દ્વારા એ થી બી સુધીની ટિકિટ બનાવવી હોય તો બી થી એ બી તો બનાવવી પડે. અમદાવાદથી બોમ્બેની ટિકિટ બનાવવાની થાય તો બોમ્બેથી અમદાવાદની બી બનાવવાની થાય. મતલબ આઈ હેવ ટુ ડબલ ઇટ, આઈ હેવ ટુ મેક ઇટ ડબલ. સો રાઈટ આન્સર ઇઝ 90. તમે જો આખો ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યું, પણ આ બેઝિક નોલેજ ના હોય તો પણ આપણે આ જ્યારે આન્સર ટિક કરવાની વાત આવે ને ત્યારે વી માઇટ બી કમિટિંગ ધ મિસ્ટેક, રાઈટ? તો એ બધાને બી નિવારવાની છે. ઓકે, વી મૂવ ફોરવર્ડ. UPSC 2020. તમે જો, મેં અર્લિયર ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેશન આઈ હેવ ટોલ્ડ યુ કે 4 ઓક્ટોબર 2020 ના રોજ નંબર સિસ્ટમમાંથી 14 થી 15 પ્રશ્નો યુપીએસસીએ પૂછેલા છે. 3-4 તો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. અગેન ધ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ ઇન યુપીએસસી 4 ઓક્ટોબર 2020, ધ ટોપ રેન્કિંગ સર્વિસ ઓફ ઇન્ડિયા. ચેક કરીએ આને શું કહેવા માંગે છે. આ એક પુસ્તકને સામાન્ય રીતે 1 થી નંબર આપવામાં આવ્યા, એક બુકને નંબર આપવામાં આવ્યા, પેજ નંબરને
યુઝ્યુઅલ મેનરમાં 1 2 3 4 5 6 એન્ડ સો ઓન જેવી રીતે નંબરિંગ આપવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક પેજ ફાડી લેવામાં આવ્યું, જેથી બાકી રહેલા પેજ પરના નંબરનો સરવાળો 195 થયો. તો બતાવો કે જે પેજ ફાડી લેવામાં આવ્યો છે તે પેજ પર કયા નંબરો હશે. ઠીક છે, હું જાણવાની કોશિશ કરું કે જ્યારે ટોટલ 195 થયું ત્યારે પેજ કેટલા હશે. મતલબ હું એમ લખી શકું છું n+1/2 ઇઝ ઇક્વલ ટુ 195. સમજાય છે વાત? ટોટલ થયું છે 195. કેટલા પેજનું ટોટલ 195 છે મને તો ખબર નથી, એ જ હું સમજવાની કોશિશ કરું છું. એટલે અહીંથી હું n લાવવાની કોશિશ કરીશ. સમજીએ, n+1 ઇઝ ઇક્વલ ટુ 2 નો અહીંયા મલ્ટીપ્લાય કરી દઈશું એટલે 390. મતલબ એવા બે ક્રમિક નંબરનો સરવાળો 390 થવો જોઈએ. n+1 તો n શું હોઈ શકે? હવે n કયો લઉં હું? તો જો હું n19 લઈ લઉં તો n+1 20 થાય. તો 19 × 20 તો એ તો 380 થવો જોઈએ. અહીં તો 390 છે. મતલબ પેજ 19 નહીં હોવા જોઈએ. તો પછી કેટલા હોવા જોઈએ? 20 લઈ લઉં. અઝમ્પશન, ટ્રાયલ એન્ડ એરર મેથડ. તો n ની વેલ્યુ 20 લઉં તો n+1 ની વેલ્યુ 21. તો આ કેટલું થવું જોઈએ? 420. ક્લિયર છે? મતલબ એ પુસ્તકમાં પેજ કેટલા? 20 પેજ છે. 20 પેજનું ટોટલ કરો, કેટલું આવવું જોઈએ? 420. કરેક્ટ. મતલબ ડિવાઈડ બાય 2 કરીએ પાછા આને ડિવાઈડ બાય 2 કરીએ એટલે ટોટલ કેટલું આવવું જોઈએ? 210. જો એક પુસ્તકમાં 20 પાના હોય એ બધાનું ટોટલ કરો તો 20 × 21/2 420 ભાગ્યા 2 ટોટલ કેટલું આવવું જોઈએ? 210. ટોટલ આવ્યું કેટલું? 195. વાય? કેમ ટોટલ ઓછું આવ્યું? કેમ કે અંદરથી એક પેજ ફાડી લીધું છે. 1 પેજ ઇઝ ટોર્ન ફ્રોમ ધ બુક. એક પેજ ફાડી લેવામાં આવ્યો છે. તો કેટલું ટોટલ મિસિંગ છે? 15. રાઈટ. કેટલું ટોટલ મિસિંગ છે? 15. તો જ્યારે ટોટલમાં 15 મિસિંગ હોય તો યુ કેન ડિસાઇડ કે કયો પેજ ફાડી લેવામાં આવ્યો હશે કે ટોટલ 15 ઓછું આવ્યું. ક્વેશ્ચનમાં શું પૂછે છે કે જે પેજ ફાડી લેવામાં આવ્યો છે તે પેજ પર કયા નંબરો હશે. તે પેજ કયો હોઈ શકે? એ પેજ પર નંબર હોઈ શકે 7 અને 8. કેમ કે કોઈ પણ પેજ પર ફ્રન્ટ સાઈડ ને બેક સાઈડ પર ઓડ અને ઇવન નંબર આવે. તો ઓડ નંબર તો છે 7 અને ઇવન નંબર છે 8. 7 અને 8 નંબર હોવા જોઈએ, જેથી અમારું ટોટલ 195 આવ્યું. રાઈટ છે? કરેક્ટ. સો ધીસ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન UPSC એક્ઝામ. ઓકે, નાઉ વી વિલ ડિસ્કસ ધ નેક્સ્ટ ટાઈપ, ધેટ ઇઝ ટાઈપ 5. પાંચમા નંબરનો પ્રકાર જોઈએ. નંબર સિસ્ટમમાં ડેસિમલ ટુ ફ્રેક્શન. દશાંશ પૂર્ણાંકને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો. દશાંશ પૂર્ણાંકને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો. 8.36 મતલબ 36 ઇઝ રિપીટિંગ. અહીંયા 12 કરવું પડે. મતલબ 8.36 12. આને મારે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવું હોય, જો વાતને સમજીએ, આને જો હું કન્વર્ટ કરું ને, આનો મતલબ થાય છે 0.36 મતલબ 0.36 12. તો આને તો સિમ્પલી આઈ કેન રાઇટ 36/99, 36 ભાગ્યા 99. કટ કરી દઉં આને 3 થી તો 12 અને 33. હજી કટ કરી દો આને, હજી કટ થશે 3 થી 4 અને 11. મતલબ 9 4 જાય, 9 11 જાય, 4/11. 4 ને 11 વડે ભાગશો ને, સો યોર આન્સર વિલ બી ઓન યોર કેલ્ક્યુલેટર સ્ક્રીન 0.36 will be repeating. ક્લિયર? તો મને 0.36 બાર ને જ્યારે ફ્રેક્શનમાં કન્વર્ટ કરવાનું કીધું ત્યારે મારો આન્સર આવી ગયો 4/11. સિમ્પલ હતું આ. માની લો કે મને કોઈ એવો પ્રશ્ન પૂછી લે
કે 0.25 બાર, એનો મતલબ થાય 0.25 25 25 25, તો આનો આન્સર આવી જાય 25/99. ક્લિયર છે? હું બહુ બેઝિક વાત કરું છું હાલ. 0.371, આનો મતલબ નીકળે 0.371 371 371 371, તો આનો ફ્રેક્શનલ વેલ્યુ આવશે 371/999. ક્લિયર છે? પણ વાતને સમજવાની કે જ્યારે મને એવો પ્રશ્ન પૂછી લે 371 અને ખાલી એક પર જ બાર, મતલબ આ એવું ક્યાં માંગે કે 0.371111, આની ફ્રેક્શનલ વેલ્યુ કેટલી આવશે, ત્યારે મારે આને થોડું સમજવું પડશે. તો હું બહુ સ્ટાન્ડર્ડ મેથડ તમને બતાવી દઉં છું. બહુ સ્ટાન્ડર્ડ મેથડ છે, તમને બહુ ઇમિડિયેટ ખ્યાલ આવી જશે કે હાઉ ટુ કન્વર્ટ ધ ડેસિમલ ઇન્ટુ ફ્રેક્શન. રાઈટ? સમજીએ. 8.36 8.36 બાર. શું કરવાનું છે બરાબર સમજી લઈએ. આખો નંબર લઈ લો 836, એમાંથી જે નંબર પર બાર નથી એ નંબરને કરો માઇનસ. 836 માંથી 8 ને માઇનસ કરી દો, સો વોટ યુ વિલ ગેટ 828. ક્લિયર છે? 828 ના છેદમાં ડેસિમલ પહેલાનું કશું જ નથી જોવાનું, કેમ કે ડેસિમલને ફ્રેક્શનમાં કન્વર્ટ કરવાનું છે. ડેસિમલ પછી જેટલા નંબર પર બાર હોય એટલા 9, 2 નંબર પર બાર છે એટલે 99, જે નંબર પર બાર ના હોય એટલા 0. કરેક્ટ છે? આગળ જોઈશું. હવે આને સમજી લઈએ કે કટ થાય તો ઠીક છે, નહીં તો આ તમારો ફાઇનલ આન્સર. ચેક કરીએ. 8 10 ને 18 3 થી કટ થશે, તો આ તો થશે 33. આને 3 થી કટ કરીએ 27 તરી 6 3 27 તરી 81. ઓકે, હજી 3 થી કટ થશે. રાઈટ? તો આ તો થશે 11, 3 થી કટ કરો તો, અને આ થશે 3 નવા અને આ 2, 92/11. તો તમે જ્યારે તમારા કેલ્ક્યુલેટરમાં 92 ને 11 વડે ડિવાઈડ કરશો, સો યોર આન્સર વિલ બી વોટ? યોર આન્સર વિલ બી ધીસ. તમે તમારા કેલ્ક્યુલેટરમાં ચેક પણ કરી શકો છો કે ફ્રેક્શનલ વેલ્યુ શું આવી. 92/11, 92 ને 11 વડે ડિવાઈડ કરો, 8.36 36 વિલ બી રિપીટિંગ. ક્લિયર છે? હજી 3-4 ઉદાહરણ જોઈશું ને, તો યોર લોજિક વિલ બી વેરી ક્લિયર. ઓકે. 0.53 સી 0.53 બે જ રિપીટ થાય છે. 2 2 2 એટલે 12 આવશે માત્ર 2 પર. ક્લિયર? ઓકે. નાવ આખો નંબર લઈ લઈએ છે 532, એમાંથી શું માઇનસ કરવાનું? જે નંબર પર 12 નથી 53 53, એને કરી દેવાનું છે માઇનસ. સો વોટ વી વિલ ગેટ? આ 9, 12 માંથી 5 જાય 7, અને આ આવશે 4. that is 479. it is 479 અપોન ડેસિમલ પછી જેટલા નંબર પર 12 હોય એટલા તો 9, અને જેટલા પર 12 ના હોય એટલા 0. હવે આને જોઈ લઈએ કે 3 થી ડિવાઈડ થાય છે. ઉપર ચેક કરી લઈએ. 9 ને 7 16, 16 ને 4 20, 20 3 થી ડિવાઈડ નહીં થાય. સો ધીસ વિલ બી અવર ફાઇનલ આન્સર 479/900. રાઈટ? 6.38 સી 6.38, ફરી પાછું 2 બાર. સમજો બરાબર. 6.382222, સો ઇટ ઇઝ 6.382 બાર. શું લોજિક હમણાં જોઈને આયા? આખો નંબર લખી લો. 6382 માંથી જેટલા નંબરો પર 12 નથી એટલું માઇનસ કરી દેવાનું, ને 6382 માંથી 638 બાદ કરી દો. 12 માંથી 8 જાય 4, 7 માંથી 3 જાય 4, અને 63 માંથી 6 જાય તો 57. કરેક્ટ?
5744 છેદમાં ડેસિમલ પછીની વાત કરી છે આપણે, મતલબ જેટલા પર 12 હોય એટલા 9 અને 3 અને 8 પર 12 નથી એટલે 2 0. 5744 છેદમાં 900. આ બંને નંબર 4 4 થી ડિવાઈડ થશે. 4 થી ડિવાઈડ કરી દઉં તો આ તો થઈ જશે 225 અને આને 4 થી ડિવાઈડ કરું તો આ થશે 4 એકા 4, ચોકું ચોકું 16, 14, 4 તરી 12, 4 છંગ 24, મતલબ 1436 છેદમાં 225. 1436 ને 225 વડે ડિવાઈડ કરશો તો તમારા કેલ્ક્યુલેટરના સ્ક્રીન પર યુ વિલ ગેટ ધી આન્સર 6.38222222 will be repeating again UPSC 2020, રાઈટ. આ પાછો આ લોજિક પર પ્રશ્ન પૂછાયો છે. 1.27 આને હું શું લખી શકું છું? 1.27 બાર, કરેક્ટ. 1.27 બાર. શું શીખીને આયા? 127 માંથી 1 ને માઇનસ કરી દઈએ 126, કેમ કે 1 પર જ 12 નથી. 126 અપોન ડેસિમલ પછી જેટલા નંબર પર 12 હોય એટલા 9, 2 નંબર પર 12 છે એટલે 99. હવે આ કટ થાય છે, 1 ને 2 3 ને 6 9 9 થી કટ થશે. સો ધીસ ઇઝ 11, 9 11 જા. આને 9 થી કટ કરું, 9 એકા 9, 3 36, 9 ચોક 36. સો ઇટ ઇઝ 14/11. હવે તમે જુઓ, જો આવડતું હોય તો મને નથી લાગતું કે આ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસના લેવલનો પ્રશ્ન છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે. તોય સીસેટમાં ઇન ધ પ્રિવેલન્ટ એક્ઝામ રિસેન્ટલી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અહીંથી જ ખ્યાલ આવે આપણને કે દરેક ચેપ્ટરને આપણે કેટલું સારી રીતે સમજવું જોઈએ જેથી એક્ઝામમાં આપણે સારું પરફોર્મ કરી શકીએ. નેક્સ્ટ ટાઈપ ઇઝ ટાઈપ 6, ધ રિમાઇન્ડર થિયોરમ. શેષ શોધવી. જ્યારે ટાઈપ આપણી સામે આવે ત્યારે એવું લાગે કે અમે આસાનીથી સોલ્વ કરી લઈશું, પણ જ્યારે ક્વેશ્ચન સામે આવે ત્યારે ખબર પડે કે ના, આટલું આસાન નથી. ક્વેશ્ચન જોઈશું એટલે ખબર પડશે આપણને. We see the question. જો કોઈ સંખ્યાને, કઈ સંખ્યાને? We do not have the number. નંબર તો આપણે છે જ નહીં, પણ એ સંખ્યાને તમે જો 126 વડે ડિવાઈડ કરો તો 57 શેષ વધે છે. તો તે જ સંખ્યાને, કઈ સંખ્યા? સંખ્યા જ નથી અમારી પાસે. તે જ સંખ્યાને 18 વડે ડિવાઈડ કરો તો કેટલી શેષ વધે? રાઈટ. સિમ્પલ લોજિક બતાવી દઉં. આ જે બીજો નંબર છે એના થર્ડ નંબરથી ડિવાઈડ કરી દો, મતલબ 57 ને 18 થી ડિવાઈડ કરી દો, 18 તરી 54, 3 શેષ વધશે. હું તમને નંબર લઈને પણ બતાવી દઉં. હું એક નંબર લઈ લઉં છું, 126 એકા 126 અને 57, દેટ ઇઝ 57 અને 6 63, 183 હું લઈ લઉં છું. સમજો વાતને. મને કહે છે કોઈ એક સંખ્યાને, કઈ? આઈ હેવ ડિરાઇવ્ડ, હું લઈ આવ્યો, શોધીને લઈ આવ્યો કે 183 ને હું 126 વડે ભાગું તો 126 એકા 126, 57 વધે શેષ. 126 એકા 126, 13 6 ગયા 7 અને 57 વધી ગઈ શેષ. તો તે જ સંખ્યાને, મતલબ 183 ને જો હું 18 વડે ભાગું તો 18 થાય 180, શેષ વધી 3. ક્લિયર છે? તો અહીંયા હું એ જ સમજાવવાની કોશિશ કરું છું કે આખા ક્વેશ્ચનમાં મારે સંખ્યા લાવવી જરૂરી નથી. આઈ ડુ નોટ નીડ ધી નંબર. શું કરવાનું રહેશે તમારે? સેકન્ડ નંબરને થર્ડ નંબરથી ડિવાઈડ કરી દો. સિમ્પલી યુ વિલ ગેટ ધ રિમાઇન્ડર. તમને શેષ મળી જશે. જેમ કે 57 ને 18 થી ડિવાઈડ કરો, 18 તરી 54, રિમાઇન્ડર વિલ બી 3. બીજો પ્રશ્ન જોઈએ, બહુ ક્લિયર થઈ જશે આ. કોઈ એક સંખ્યાને 342 વડે ભાગતા 47 શેષ વધે તો તે જ સંખ્યાને 19 વડે ભાગતા કેટલી શેષ વધે? નાવ યોર લોજિક ઇઝ વેરી ક્લિયર. સંખ્યા ડિરાઈવ કરવી જરૂરી નથી. 47 ને 19 વડે ભાગીને જોઈ લો. આ 47 ને 19 વડે ભાગી લો. 19 દુ 38,
9 વિલ બી ધ રિમાઇન્ડર. શેષ 9 વધશે. સંખ્યા લાવવી જરૂરી નથી. છે ક્લિયર? ઓકે, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે આગળ ચાલીએ. આ પ્રકારના પ્રશ્નોમાં બહુ વાંધો નહીં આવે. હા, આવા પ્રશ્નોમાં ફોર્મેટ થિયોરમનો ઉપયોગ થાય. ફોર્મેટ થિયોરમ મેથેમેટિક્સનું બહુ ઇમ્પોર્ટન્ટ થિયોરમ છે, પણ કારણ કે આપણે જાણીએ છીએ કે આર્ટ્સવાળા બી બેસે છે, એને ક્યાં ફોર્મેટ શીખવાડા વિશે અત્યારે હાલ, તો એ ફોર્મેટનો ખાલી સારે જ જોઈ લઈએ. હું બહુ બેઝિક તરીકા તમને સમજાવી દઉં, તમને આસાનીથી આવડી જશે. 4 ની ઘાત 15 ને 3 વડે ભાગવાનું બહુ આસાનીથી સમજવાનું છે. ક્વેશ્ચન બહુ અઘરું લાગે છે, બહુ ડિફિકલ્ટ લાગે છે, પણ એટલો ડિફિકલ્ટ નહીં હોય. સમજીએ. 4 ની ઘાત 15 ને 3 વડે ભાગતા કેટલી શેષ વધે? જો એક વાત સમજીએ, મને એવું પૂછ્યું હોત ને કે 4 ની ઘાત 2 ને 3 વડે ભાગતા, તો હું સોલ્વ કરું. કેમ? કેમ કે આ મારા સામર્થ્યમાં છે. 4 ની ઘાત 2 એટલે કેટલા? 16. 16 ને હું 3 વડે ભાગી લઉં, 3 × 5 = 15, એક શેષ વધે. 4 ની ઘાત 3 બી કે ને, તો બી હું હિંમત હારું એમ નહીં. 4 ની ઘાત 3 એટલે 64. 64 ને હું 3 વડે ભાગી લઉં, હું કોશિશ તો કરી જ લઉં. 64 ને હું 3 વડે ભાગું, મને ખબર પડે 21 × 3 = 63. અગેન 1 વિલ બી ધ રિમાઇન્ડર. 4 ની ઘાત 4 કે ને, તો બી હું કરી લઉં. 5 બી કોશિશ કરું, 6 બી કોશિશ કરું, પણ જ્યારે બિયોન્ડ ધ કેપેસિટી વાત જવા લાગે, સપોઝ માની લો 150 કરી દેતો, તો આ તો કોઈ લિમિટ હોય? કોઈ વાત નહીં. મતલબ વી હેવ ટુ હેવ સમ પ્રોપર મેથડ. કરેક્ટ? તો જો હવે મેથડની વાત કરીએ, આવા પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરવાનું સમજીએ. આ જે આધાર છે ને તમારો 4, આને તમે 3 વડે ડિવાઈડ કરો તો તમારો રિમાઇન્ડર કેટલો આવશે? 1. 1 ની ઘાત 15 એટલે 1, તમારો રિમાઇન્ડર આવશે 1. ક્લિયર કટ છે? ફરી સમજીએ. અહીં 150 લખ્યું હોત તો 1, 200 લખ્યું હોત તો 1, ગમે તેટલું લખ્યું હોત. અહીંયા તમે સમજી લો કે 4 ને 3 વડે ડિવાઈડ કરીએ, રિમાઇન્ડર કેટલો આવે? 1. 1 ની ઘાત 15 હોય, 150 હોય, 200 હોય, શેષ કેટલી રહેશે? 1. આગળ ચાલીએ. 2 ની ઘાત 99 ને કેટલા વડે ડિવાઈડ કરીએ? 33 વડે. ક્વેશ્ચન થોડો ડિફિકલ્ટ, હું લેવલ ઉપર લઈ જાઉં તમને. આ ક્વેશ્ચન એવો આવ્યો હોત ને કે 34 ની ઘાત 99 ને 33 વડે ભાગતા કેટલી શેષ વધે? યુ ઓલ માઇટ હેવ ડન. કેવી રીતે? 34 ને 33 વડે ભાગો, એક રિમાઇન્ડર વધે. 33 × 33, 1 ની ઘાત 99 એટલે કેટલા? એક શેષ વધશે. ક્વેશ્ચન આવો છે? ના, ક્વેશ્ચન કંઈક અલગ તરીકાનો છે. ક્વેશ્ચનને સોલ્વ કેવી રીતે કરીએ? ચેક કરીએ. જો સમજવાની કોશિશ કરીએ, અહીંયા હું તમને એમ સમજાવી દઉં છું. માની લો કે મારી પાસે એવું આવી જાય કે 4 ની ઘાત 80 ભાગ્યા 5. 4 ને 5 વડે ભગાય નહીં. 6 હોત તો ભાગી દઉં, 5 × 5, એક શેષ વધે. 4 ને ભગાય નહીં, તો મારે શું લખવાનું અહીંયા? 4 ને જો હું 5 વડે ભાગું ને, તો -1 શેષ વધે. -1 રિમાઇન્ડર પોસિબલ નથી મેથેમેટિક્સમાં, પણ તોય હું ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ, પણ ફોર ધ સેક ઓફ કન્વિનિયન્સ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ કરીને આપણે આ કન્સેપ્ટનો પ્રયોગ કરીએ છીએ. -1 રિમાઇન્ડર વધે. -1 ની ઘાત 80 એટલે 1. તો 4 ની ઘાત 80 ને 5 વડે ભાગો તો શેષ વધશે 1. છે ક્લિયર? કરેક્ટ છે? પણ આ પ્રશ્નને તમે જુઓ તો જો સમજવાની કોશિશ કરીએ કે જ્યારે નીચે 5 હોય, ફરી સમજાવી દઉં એકવાર તમને. જ્યારે નીચે 5 હોય, ઉપર 6 હોય, શેષ વધે 1. ગમે તેટલી ઘાત હોય, શેષ 1 જ વધે. નીચે 5 હોય, ઉપર 4 હોય, શેષ કેટલી વધે? -1. -1 વધે. અહીંયા એની ઘાત 73 હોય, -1 ની ઘાત 73 એટલે -1. -1 રિમાઇન્ડર ના હોય એટલે તમારે 5 માંથી 1 બાદ કરી દો એટલે તમારી શેષ આવશે 4. પણ જો અહીંયા 4 ની ઘાત 5, 4 ની ઘાત 4 ની ઘાત અહીંયા 74 હોત, તો શું કિસ્સો બન્યો હોત? અહીંયા આવત -1 અને -1 ની ઘાત 74 એટલે 1. ક્લિયર? તો જો અલગ અલગ સંભાવનાઓ છે.
-1 આવી જાય, -1 કયા કયા સંજોગોમાં આવશે સમજીએ. આવું આવી જાય, અહીં -1 આવશે. અહીં ઘાત 22 હોય તો -1 ની ઘાત 22 એટલે 1 શેષ વધશે. પણ 23 હોય તો -1 ની ઘાત 23 એટલે -1 રિમાઇન્ડર હોય નહીં એટલે 24 માંથી 1 બાદ કરી દો એટલે 23 શેષ વધશે. મતલબ મારો જો આન્સર આવી ગયો કે 23 ની ઘાત 23/24 હોય, શેષ કેટલી વધે? શેષ 23 વધશે. ક્લિયર? હવે આપણે આપણા ઓરિજિનલ પ્રશ્ન પર જઈએ. આ મેં ખાલી તમને સમજાવવા માટે અલગ અલગ ઉદાહરણ લીધા છે. નાઉ વી કમ ટુ અવર ઓરિજિનલ ક્વેશ્ચન. 2 ની ઘાત 99 ને 33 વડે ભાગતા કેટલી શેષ વધે? સી, નીચે કેટલા છે? 33. ઉપર કેટલા હોય તો હું આસાનીથી કામ કરી દઉં. કાં તો 34 હોય તો 1 શેષ વધે, અથવા 32 હોય તો -1 શેષ વધે. તો અહીંયા હું કરી દઉં છું 32, પણ 32 કરી દઈએ તો 2 ની ઘાત 99 મતલબ 2 ના ફોર્મેટમાં, 2 ના ઘાતના સ્વરૂપમાં મારે આને લાવવાનું રહે. તો 32 કરવા માટે મારે આને કરવું પડશે 2 ની ઘાત 5 એટલે 32. આ થઈ જશે, ફોર્મેટમાં આવી જશે. પણ આપણી પાસે 99 છે તો અહીંયા હું લઈ લઉં છું 18 5 19 5 95. સ્ટીલ 2 ની ઘાત 95 4 ઘટે છે. ક્લિયર? જો બરાબર સમજી લઈએ, 2 ની ઘાત 5 એટલા માટે કરી મેં કે મારી પાસે 32 આવી જાય. 32 ની ઘાત 19 એટલે 19 5 95 અને આ 99 થઈ ગયું. હવે હું શું લખી શકું છું? અહીં 32 ની ઘાત 19, અહીંયા 33 અને અહીંયા 2 ની ઘાત 4. નાઉ સી, અહીંયા તો રહેશે -1, -1 ની ઘાત 19 એટલે -1 ગુણ્યા 16, 2 ની ઘાત 4 એટલે 16 એટલે આ થશે -16. -16 રિમાઇન્ડર નહીં હોય ક્યારે પણ, એટલે 16 ને 33 માંથી બાદ કરો. સો યોર રિમાઇન્ડર વિલ બી 17. તમારું શેષ વધશે 17. સિમિલર લોજિક જો ફરી અહીંયા બતાવીને લગાડીને તમને શીખવાડી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. અહીં તો છે 50, ઉપર 49 હોય ને તો આઈ કેન ઇઝીલી ડુ 49 માટે શું કરી શકું? 7 નો સ્ક્વેર. તો 7 ની ઘાત કેટલી? 113. તો અહીં કેટલા લખી દઉં? 56. 56 દુ 112. અહીંયા હજી 7 ની ઘાત 1 મારે લખવી પડશે. 7 ની ઘાત 112 ગુણ્યા 7 ની ઘાત 1 એટલે 7 ની ઘાત 113 થઈ ગઈ. ઓકે, આ કયા ફોર્મેટમાં આવી ગયું? 19 ની ઘાત 56 છેદમાં 50 ગુણ્યા 7 ની ઘાત. 49 ને જો હું 50 થી ડિવાઈડ કરું તો આ થઈ જાય -1. -1 ની ઘાત 56 એટલે 1 ગુણ્યા 7 એટલે 7 એટલે રિમાઇન્ડર વધશે. રિમાઇન્ડર વિલ બી 7. શેષ વધશે 7. 39 ની ઘાત 48 ને જો હું 10 વડે ભાગું તો કેટલી શેષ વધે? જો બહુ સિમ્પલ લોજિક છે. 39 ને 10 વડે ભાગો, 40 હોત ને તો 10 ચોક 40, 0 શેષ વધે. અહીં 39 છે એટલે અહીંયા રિમાઇન્ડર આવે -1, 1 ઘટે છે ને, 10 ચોક 40. -1 ની ઘાત 48, -1 ની ઘાત 48 એટલે 1 શેષ વધશે. 39 ની ઘાત 48 ને જો 10 વડે ભાગવામાં આવે તો 1 શેષ વધશે. યુપીએસસી 2020, યુપીએસસી 2020 માં પૂછાયેલો પ્રશ્ન ફરીથી 51 ગુણ્યા 27 ગુણ્યા 35 ગુણ્યા 62 ગુણ્યા 75 ને 100 વડે ભાગતા કેટલી શેષ વધે? જો સમજવાની કોશિશ કરીએ છીએ. 57 એટલે 17 તરી, સોરી 51 એટલે 17 તરી 51, 27 એટલે 9 તરી 27, 35 એટલે 7 પંચા 35, 62 એટલે 31 દુ 62 અને 75 એટલે 25 તરી 75. આને મારે ડિવાઈડ કરવાનું છે 100 વડે. જો શું લોજિક બતાવવા માંગીએ છીએ કે એટલો લેન્ધી ક્વેશ્ચન નથી આ, સમજીએ. આનો ગુણાકાર કરું 25 તરી 75 દુ 150
25 તરી 75 દુ 150, 150 ને 100 વડે ભાગો ને તો 50 શેષ વધે. એક વાર શેષ 50 વધે પછી એને તમે ગમે તે વડે ગુણો, શેષ હંમેશા 50 વધશે. જેમ કે 50 ગુણ્યા 5 કરી દો 250, 250 ને 100 વડે ભાગો 50 શેષ વધશે. 50 ગુણ્યા 7 કરી દો 350, 350 ને 100 વડે ભાગો 50 શેષ વધશે. 3 વડે ગુણો 150, 50 ને 9 વડે ગુણો 450, 50 ને 17 વડે ગુણો 850, 850 ને તમે 100 વડે ભાગો 100 × 800, 50 શેષ વધશે. મતલબ અલ્ટિમેટ લોજિક ક્યાંથી આવે છે? અહીંથી કે એકવાર તમારું રિમાઇન્ડર 50 વધી ગયું પછી ઇન એવરી કેસ તમારું રિમાઇન્ડર એ 50 જ રહેશે. ટુ ફાઇન્ડ આઉટ ધ યુનિટ ડિજિટ, એકમનો અંક નક્કી કરવો. આ પણ એક ટાઈપ છે નંબર સિસ્ટમનો. એકમનો અંક નક્કી કરવો. તો એકમના અંક નક્કી કરવા માટે કેટલાક યુનિફોર્મ રૂલ છે. જેમ કે કોઈ સંખ્યાના એકમના સ્થાન પર 0, 1, 5 અથવા 6 હોય તો તે સંખ્યાની ગમે તેટલી ઘાત કરવામાં આવે તો પણ જવાબમાં એકમના સ્થાન પર 0, 1, 5 અથવા 6 જ રહેશે. જેમ કે આપણે ઉદાહરણ સમજીએ. 515 ની ઘાત 80 માં એકમના સ્થાન પર કયો અંક આવે? જો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો આનો જવાબ આવે 5. કેમ કે યુનિટ પ્લેસ પર 5 છે, એની ગમે તેટલી ઘાત કરવામાં આવે તો પણ એકમના સ્થાન પર 5 જ રહેશે. 616 ની ઘાત 817 એકમના સ્થાન પર શું આવે? 6 જ આવે. 1111 ની ઘાત x, x ડઝ નોટ મેટર, ગમે તેટલી ઘાત હોય, યુનિટ પ્લેસ પર 1 છે એટલે એકમના સ્થાન પર 1 જ આવશે. 5 હશે, 6 હશે, 1 હશે, ગમે તેટલી ઘાત કરવામાં આવે એકમના સ્થાન પર જો 5 હોય તો 5 આવશે, 1 હોય તો 1 આવશે, 6 હોય તો 6 આવશે અને 0 હોય તો 0 આવશે. એપ્લિકેશન ખાલી આની સમજી લઈએ કે કઈ પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે. માની લો કે એક્ઝામમાં પ્રશ્ન આવી જાય, $515 ની ઘાત x પ્લસ 1025 ની ઘાત y માં એકમના સ્થાન પર કયો અંક આવે? સિમ્પલી વી કેન સે કે 515 ની ગમે તેટલી ઘાત કરો ને એકમના સ્થાન પર 5 આવે, જવાબ ભલે ગમે તેટલો મોટો આવે. 1025 ની ગમે તેટલી ઘાત કરો એકમના સ્થાન પર 5 આવે અને આ બંનેનું ટોટલ કરો 5 ને 5 10, એકમના સ્થાન પર 0 આવશે. એકમના સ્થાન પર 0 આવશે. ઓકે, બીજી રીતે આને ચેક કરીએ. બીજું કઈ રીતે પૂછી શકે છે? લેટ અસ સી. આ ક્વેશ્ચન એમ આવ્યો હોત તો 1015 ની ઘાત 81 પ્લસ 616 ની ઘાત 81. જો આનો આન્સર શું આવે? 1015 ની ઘાત 81 કરો, અહીં તો 5 આવે કેમ કે 1015 ની ગમે તેટલી ઘાત કરો એકમના સ્થાન પર 5 આવશે. 616 ની ગમે તેટલી ઘાત કરો એકમના સ્થાન પર 6 આવશે. અહીંયા પ્લસ કરો 6 અને 5 11, એકમના સ્થાન પર 1 આવશે. આ જ ક્વેશ્ચનને આ રીતે પૂછ્યું હોત તો એને બી ચેક કરીએ. 1015 ની ઘાત 810 માઇનસ 616 ની ઘાત 80. સી 1015 ની ઘાત ગમે તેટલી કરો, અહીં તો 5 આવે. 616 ની ગમે તેટલી ઘાત કરો, અહીંયા 6 આવે અને અહીંયા આપણી પાસે માઇનસ છે. સો વોટ વિલ હેપન? 5 માંથી 6 જાય નહીં, અહીંથી કેરી કરીશું તો 15, 15 માઇનસ 6 એટલે કે 9. તો જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે એકમના સ્થાન પર 9 આવશે. કયો લોજિક ડિસ્કસ કર્યો કે કોઈ પણ સંખ્યાના એકમના સ્થાન પર 0, 1, 5 અથવા 6 હોય તો એ સંખ્યાની ગમે તેટલી ઘાત કરવામાં આવે તો પણ એકમના સ્થાન પર 0, 1, 5 અથવા 6 જ રહેશે. જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર 4 હોય તો
તો માત્ર સંખ્યાની ઘાત જોવી, માત્ર સંખ્યાની ઘાત જોવી. જો ઘાત એકી હોય તો 4 આવે અને જો ઘાત બેકી હોય તો એકમના સ્થાન પર 6 આવે. જેમ કે એવો પ્રશ્ન પૂછી લે કે 414 ની ઘાત 70, આ બેકી ઘાત છે તો એકમના સ્થાન પર 6 આવશે. અને 424 ની ઘાત 71, આ એકી ઘાત છે તો એકમના સ્થાન પર 4 આવશે. ક્લિયર? યુ ઓલ મસ્ટ હેવ ગોટ, આઈ થિંક. કોઈ સંખ્યાના એકમના સ્થાન પર 9 હોય તો માત્ર સંખ્યાની ઘાત જોવી. જો ઘાત એકી હોય તો એકમના સ્થાન પર 9 આવે અને ઘાત બેકી હોય તો એકમના સ્થાન પર 1 આવશે. ક્લિયર છે? જે સંખ્યાના એકમના સ્થાન પર 9 હોય તો માત્ર સંખ્યાની ઘાત જોવી. જો ઘાત એકી હોય તો એકમના સ્થાન પર 9 આવે અને જો ઘાત બેકી હોય તો એકમના સ્થાન પર 1 આવશે. એક્ઝામ્પલ જોઈએ. માની લો પ્રશ્ન એવો પૂછાય, 919 ની ઘાત 90 ઘાત બેકી છે તો એકમના સ્થાન પર 1 આવશે. 919 ની ઘાત 91 છે, એકી છે આ ઘાત, તો એકમના સ્થાન પર 9 આવશે. ક્લિયર? તો જો અહીંયા કયા ડિજિટ આપણે ડિસ્કસ કરી ચૂક્યા? 0, 1, 5, 6, 4 અને 9. કયા કયા ડિજિટ રહી ગયા? 2, 3, 7 અને 8. 2, 3, 7 અને 8. તો એક કિસ્સો બી આપણે ડિસ્કસ કરી લઈએ. કોઈ પણ સંખ્યાના એકમના સ્થાન પર 2, 3, 7 અથવા 8 હોય તો ઘાતને 4 વડે ભાગવું. જેટલી શેષ વધે તેટલી વખત એકમના અંકને ગુણવું અને જો શેષ ના વધે તો એકમના અંકને 4 વખત ગુણવું. એક્ઝામ્પલ જોઈએ. જેમ કે મને પ્રશ્ન પૂછી લે કે 212 ની ઘાત 39 માં એકમના સ્થાન પર કયો અંક આવે? ઘાતને 4 વડે ભાગવું. 39 ને 4 વડે ભાગીએ, 4 નવા 36, શેષ વધશે 3. શેષ વધશે 3. ઘાતને 4 વડે ભાગવું. જેટલી શેષ વધે તેટલી વખત એકમનો અંક ગુણવો. એકમનો અંક 2 છે, શેષ 3 વધી છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. એકમના સ્થાન પર 8 આવશે. માની લો ક્વેશ્ચન બીજી રીતે આવ્યો હોત તો એકમનો અંક બદલીને જોઈએ આપણે. સપોઝ ક્વેશ્ચન એવી રીતે આવ્યો હોત કે ઇન્ટેલિજન્સ બ્યુરોનો ક્વેશ્ચન છે આ, 717 ની ઘાત 171. મને ક્વેશ્ચન યાદ નથી પણ મને થીમ યાદ છે કે 717 7નો જ કન્સેપ્ટ હતો. આઈબી નો ક્વેશ્ચન છે. 717 ની ઘાત 171 માં એકમના સ્થાન પર કયો અંક આવે? નિયમ શું કહે છે? એકમના સ્થાન પર 7 આવી ગયું. ઘાતને 4 વડે ભાગો. ચોખ્ખું ચોખ્ખું 16, 4 દુ 8, 3 શેષ વધે છે. જેટલી વખત શેષ વધે એટલી વખત એકમનો અંક ગુણવો. 7 ને 3 વખત ગુણવો. 7 49, 49 ગુણ્યા 7, 7 નવા 63. હવે ગુણાકાર જરૂર નથી. 7 નવા 63. સો એટ ધ યુનિટ પ્લેસ ધ યુનિટ ડિજિટ વિલ બી 3. ક્લિયર છે? તો જો બહુ આસાન છે, 2, 3, 7, 8 માં પણ આસાન છે કે જે બી તમને ઘાત આપેલી હોય એ ઘાતને તમારે 4 વડે ભાગી લેવાનું. જેટલી શેષ વધે તેટલી વખત એકમના અંકને ગુણવાનું. યુ વિલ ગેટ ધ યુનિટ ડિજિટ. અંતમાં આવતા 0 ગણો. અંતમાં આવતા 0 ગણો. યુપીએસસી અગેન 2020 2020 માં પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્નની ચર્ચા કરીએ પછી આપણે અહીંયા કન્ક્લુડ કરીશું અને નેક્સ્ટ સેશનમાં we will discuss some miscellaneous questions which are based on the methods that we have understood today. આજે આપણે જે કંઈ પદ્ધતિઓ શીખ્યા છીએ એના પર આધારિત કેટલાક મિસેલેનિયસ ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય છે એને આપણે નેક્સ્ટ સેશનમાં કેરી ફોરવર્ડ કરીશું. પણ અત્યારે આ પ્રશ્ન અત્યારે જોઈ લઈએ આપણે જે યુપીએસસી 2020 માં પૂછાયેલો પ્રશ્ન છે અને અંતમાં આવતા 0 ગણો જે આપણે શીખીને આવ્યા છે ઇન ટુડે સેશન. આજે જ શીખ્યા છીએ કે અંતમાં આવતા ટ્રેલિંગ 0 કેટલા. તો ફરી અહીંયા આપણે જોઈ લઈએ
કે 1 ગુણ્યા 5 ગુણ્યા 10 ગુણ્યા 15 ગુણ્યા અપ ટુ 60, તો જો ચેક કરીએ મારે ખાલી 5 કેટલા અને 2 કેટલા એ જ જોવાના છે. તો 5 માં 5 એક વખત, 10 માં 10 ને હું લખી શકું 5 દુ, 15 ને લખી શકું 5 તરી 3 તો લખવાના નથી મારે, 20 ને લખી શકું 5 ગુણ્યા 2 ની ઘાત 2 કેમ કે 5 ચોક 20, 25 ને શું લખી શકું છું હું 5 નો સ્ક્વેર, 30 ને શું લખી શકું છું 5 ગુણ્યા 2, 3 તો મારે લખવાના નથી, 35 ને શું લખી શકાય 5 સિત્યુ 7 મારે લખવાના નથી, 40 ને શું લખી શકાય 5 ઇઠ્યુ એટલે 2 ની ઘાત 3, 45 ને શું લખી શકાય 5 ગુણ્યા 9, 9 મારે લખવાના નથી, 50 ને શું લખી શકાય 50 ને લખી શકાય 25 દુ એટલે 5 નો સ્ક્વેર ગુણ્યા 2, 55 ને શું લખી શકાય 5 ગુણ્યા 11 અને 60 ને શું લખી શકાય 60 ને લખી શકાય 5 ગુણ્યા 2 ની ઘાત 2 એટલે 20, 20 તરી 60, 3 મારે લખવાના નથી. હવે મારે જોવાનું છે કે 5 કેટલી વાર છે અને 2 કેટલી વાર છે. 5 ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, તો 5 તો આવી ગયા 14 વાર. હવે હું 2 ગણી લઉં, 2 કેટલી વાર છે 1 2 3 4 3 7 1 8 અને આ 2 10, આયા 10. ફરી એકવાર ચેક કરી લઈએ. આ 5 10 માં 5 દુ, 15 માં 5 તરી, 20 માં 5 ચોક 20, 25 માં 5 નો સ્ક્વેર, 30 માં 5 છંગ 30 એટલે 5 ગુણ્યા 2 3 લેવાની જરૂર નથી, 35 માં 5 સિત્યુ 7 લેવાની જરૂર નથી, 40 માં 5 ગુણ્યા 8, 45 માં 5 નવા 3 લેવાની જરૂર નથી, 50 માં 5 નો સ્ક્વેર ઇન્ટુ 2, 55 માં 5 ગુણ્યા 11 અને 60 માં 5 ચોક 20 તરી. ઓકે, સો કેટલા ઝીરો આવશે 10 ઝીરો આવશે. ટ્રેલિંગ ઝીરોઝ વિલ બી ધેર, કેમ કે 5 ભલે 14 વાર છે, 2 તો 10 વાર જ છે, એટલે 2 અને 5 ની 10 જોડીઓ થાય એટલે 10 ઝીરો આવશે. મિસલેનિયસ ક્વેશ્ચન્સને આપણે બાકી રાખીએ છીએ, સેકન્ડ સેશનમાં ડિસ્કસ કરીશું. ટિલ ધેન તમારે જે કંઈ મેથડ આજે આપણે શીખ્યા આના પર તમારે ઘરે કામ કરવાનું છે, બરાબર સ્ટડી કરવાનું છે, રિફ્રેશ થઈ જવાનું છે, અને જ્યારે સેકન્ડ સેશનમાં આપણે મળીશું ત્યારે વી વિલ કન્ટિન્યુ ફ્રોમ હિયર. નંબર સિસ્ટમમાં મેથડ પર આધારિત જે કંઈ પણ નેક્સ્ટ મિસલેનિયસ ક્વેશ્ચન્સ છે અને જે કંઈ નવું ચેપ્ટર આના પર જ આધારિત જે લેવાનું થશે એના પર આપણે આગલા સેશનમાં કામ કરીશું. ટિલ ધેન કીપ પ્રેક્ટિસિંગ, વર્ક હાર્ડ. જય હિન્દ, જય ભારત.